પણ ફૂલ બનીને હસવું એ જિંદગી છે. ફૂલ બની અને હસવું એ જિંદગી છે. આ ફૂલ એટલે ઓલું સુગંધનું આવે હો, બીજું ન સમજતા. ફ્લાવરની વાત કરું છું. તમે પાછા ફાયર ઉપર વયા જાઓ. ફૂલ બની અને હસવું એ જિંદગી છે. હસીને દુઃખ ભૂલાવવું એનું નામ જિંદગી છે. અને જીતીને તો બધા ખુશ થાય, જીતીને તો બધા ખુશ થાય, પણ ક્યારેક કોકના માટે હારીને ખુશ થવું એનું નામ જિંદગી. પણ પત્નીનો પિયરથી ફોન આવ્યો હમણાં. એક બેને એના પતિને પિયરથી ફોન કર્યો, રક્ષાબંધન કરવા ગયા હતા. એટલે એને કીધું કે હાલો હવે રક્ષાબંધન પૂરું થઈ ગયું છે, ઉજવાઈ ગયું છે, અને માથે 2 દી વયા ગયા છે, એટલે હવે તમે મને તેડી જાઓ. હવે થયું એવું કે રક્ષાબંધન 11 તારીખે હતું, ને પછી 12, 13, 14 ને 15 તારીખે 15મી ઓગસ્ટ આવે, સ્વાતંત્ર્ય દિન. એટલે ઓલા ભાઈએ ફોનમાં કીધું કે પણ એમાં ભલે રક્ષાબંધન પૂરું થઈ ગયું, 2-3 દી રોકાઈ જા, 15મી ઓગસ્ટ કરીને આવજે. ત્યારે એ બેને કીધું કે બહુ હોશિયારી કરોમાં, દેશ આઝાદ થયો છે, તમે નહીં. બહુ ધ્યાન રાખવું પડે અમુક ને તો જવાબ દેવાનો. 15મી ઓગસ્ટે દેશ ભલે આઝાદ થયો, બાકી તમે નથી થયા. દે દી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ. એક બન બહુ જાડા, બોલો, એક બહુ અતિશય જાડા, એટલું બધું જાડું શરીર એનું. તે ઘટના એવી બની, એને પતિએ રાત્રે એને સૂતા હતા ને એને સવાલ કર્યો, જગાડીને. કે ઊભી થતો, એ કે શું છે? આખું ચોળતા ચોળતા એ બેન ઊભા થયા. એ કે મને એક સવાલનો જવાબ દે. એ બેન કે પણ અટાણે અડધી રાતે હું સવાલનો જવાબ આપું? એ કે એક સવાલનો જવાબ દઈ દે. એ કે પૂછો. ઓલા ભાઈ કીધું, એ કે આમ એક ઝાટકે મરી જવું સારું કે ધીરે 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 કરતા રીબાઈ રીબાઈને મરવું સારું, તડપી તડપીને મરવું સારું? એટલે એ બેને કીધું, એ કે ધીરે ધીરે રીબાઈ રીબાઈને તડપી તડપીને મરવું એની કરતાં એક ઝાટકે કામ પૂરું થઈ જાય એ બહુ સારું. ત્યારે એ ભાઈ કીધું, તો એ કે બીજો પગે મારી ઉપર મૂકી દે ને, વાર્તા પૂરી થાય. હા, એક પગ મૂક્યો એમાં હું કે રીબાઈ રીબાઈ મરું છું. કેટલું એનું વજન હશે બોલો. પણ વજન કરે એ હારે મનવાન, ભજન કરે એ જીતે. હા, વજનમાં બહુ મજા નથી, અને ભજન તો ભજન છે. બાકી દરેક ઉદાસ ચહેરા પાછળ ઈશ્ક હોય એવું જરૂરી નથી. દરેક ઉદાસ ચહેરા પાછળ ઈશ્ક જ હોય એવું જરૂરી નથી. ક્યારેક કોકની ઉઘરાણી હલવાણી હોય, એમાં ભાઈ ઉદાસ થઈને ફરતો હોય. વાયદા તો કર્યા હોય કે બીજી તારીખે આપી દે, પણ કોઈ બીજી તારીખ એ કીધું જ ન હોય, કારણ કે દરેક મહિનામાં બીજી તારીખ તો આવે જ તે. એટલે અમુકની તો આમાંય માસ્ટરી હોય. હા, અમારે જ હતા એક ભાઈ, પૈસા વ્યાજેથી લઈ આવે એને પાનની દુકાન પાસે, પૈસા ગમે એની પાસેથી વ્યાજે લઈ આવે ને પછી કોઈને ટાઈમસર પાછા ન આપે. પછી ઘટના એવી બને કે ઓલો ઉઘરાણીએ આવે, અને ઉઘરાણી આવે ને ત્યાં ભાઈને પાનની દુકાન, ને પાનની દુકાનમાં મોટા મોટા સ્ટીરિયા લગાડેલા, ટેપ ફાસ કરી નાખે, ફૂલ ટેપ કરી નાખે વોલ્યુમ. એટલે ઓલા ભાઈ આવે ને એને એમ કે આવો આવો, ઓલો બોલે, એની ઉઘરાણી કરે, આજુબાજુ કોઈને કાંઈ સંભળાય જ નહીં, ઓલો થાકી જાય એમને પાછો હોય. આવડવા માંડે, વગાડવા, ગીત વગાડવા માંડે, ભજન વગાડવા માંડે. હા, આ એક કળા છે પેલા. પણ અગલો હમણાં કહેતો હતો મને કે ભાઈ ફોર્ચ્યુન ગાડી લેવાનું વિચારું છું. મેં કીધું બહુ સારું, સારામાં સારી ગાડી આવે. મને કે ફોર્ચ્યુન ગાડી લેવાનું વિચારું છું, પણ બેંકમાં મને કે મારા ખાતામાં ફોર્ચ્યુન તેલનો ડબ્બો હાલે એટલું જ બેલેન્સ. ફોર્ચ્યુનર ગાડી નું બેલેન્સ કેવડું અને આ ફોર્ચ્યુન તેલનો ડબ્બાનું બેલેન્સ કેટલું? મેં કીધું રહેવા દે. હમણાં અગલો એને છોકરાને મારતો હતો, બોલો. હા, છોકરાને ઢીબડી નાખ્યો, બોલો, મારીને ધોઈ નાખ્યો. તે અમારે અઘાના સગા કાકા છે વિનુભાઈ, વિનુ કાકા જોઈ ગયા. એટલે એ તો અગલાને ખીજાણા, કે અગલા શું કામ છોકરાને મારે છો બિચારાને? જ્યારે હોય ત્યારે ખીજાતો હોય ને મારતો હોય. અગલો કે પણ કાકા તમને ખબર નથી એણે શું કર્યું? એ કે શું કર્યું?
એટલે અગલાએ કીધું કે મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાંથી એણે વજન ચેક કરવાની એપ્લિકેશન લીધી અને પછી એની ઉપર ઊભો રહીને વજન ચેક કરતો હતો. મોબાઈલની સ્ક્રીન તોડી નાખી. પછી તો વિનુ કાકાએ બે નાખી કે આ ઈદ લાગનો છે. અત્યારના સમયમાં મહિલાઓને સાહેબ જોવો ને બહેનોને તો 4 જ સુખ જોઈ છે. 4 પ્રકારના સુખ બહેનોને જોઈ. કયા કયા ખબર? એક તો સરસ મજાની ખૂબસૂરત કાયા. ખૂબસૂરત કાયા, પછી એના પર્સની માલિપા માયા રૂપિયા. ખૂબસૂરત કાયા, પર્સની અંદર માયા, ઘરમાં એક આયા. એટલે આને કામ ન કરવું પડે ને. આને ચોથું, જ્યારે પતિને હાથ પાડે એટલે ઓલો તરત કે મેં અભી આયા. 4 સુખ મળી જાય એટલે એ સુખ એમ છે. પણ પત્નીએ પતિને કીધું કે આપણા લગ્નને છે ને 25 વર્ષ થઈ ગયા. કે 25 વર્ષ થઈ ગયા આપણા લગ્નને. બોલો કેમ આ 25 વર્ષનો સમય નીકળી ગયો ખબર જ ન પડી. ત્યારે એ ભાઈ કીધું કે ગાંડી, આ ખબર તો કેદીને પડે, જેલરને ન ખબર પડે કે કેમ સમય નીકળી જાય. જેલમાં હોય એમાં જેલરને શું ખબર પડે કેમ સમય જાય? એ કેદીને પૂછો. પણ લાશો પાથરી દેશું, લાશો. આ લાશો પાથરી દેશું, લાશો. આવા સ્ટેટસ રાખવા વાળા લગ્ન પછી ઘરવાળીની પથારી પાથરતા હોય. સ્ટેટસમાં આવું લખે. બોલો. પણ અમુક છે ને એ ખરેખર સાહેબ બાળો જ ત્યાંના બળેલો હોય. આ જન્મથી જ બિચારાને સુખ સપનામાં ન મળ્યું હોય. એ બાળોત્યાના બળેલ અગલો મને કહેતો તો, મને કે ભાઈ કે આ ફિલ્મમાં બધે કે વરસાદ થાય તો વાતાવરણ રોમેન્ટિક થાય. મેં કીધું થાય. મને કે ન્યા વાતાવરણ રોમેન્ટિક થાય, અમારે તો વરસાદ થાય ને તો પાંખોવાળા મકોડા થાય. મેં કીધું એ તો બરોબર છે એમ. આ અમુક જગ્યાએ જ અમુક વસ્તુ હોય. પણ કોણે કીધું છોકરીઓ ઘમંડ કરે છે? બહુ નાની એવી વાત પણ કરોડ રૂપિયાની. કોણે કીધું છોકરીઓ ઘમંડ કરે? એ તો પેલા મેકઅપ કરે પછી ઘમંડ. ઘમંડ તો કરે. અગલાના છોકરાને અંગ્રેજી ટેસ્ટમાં 90 માર્ક આવ્યા. એટલે 90 માર્ક આવ્યા ને એટલે અગલો ખીજાઈ ગયો. એ કે તને ડોગનો સ્પેલિંગ ન આવડે અને તને 90 માર્ક હોય જ નહીં કોઈ દી. મારવા લીધો. એ કે બોલ નક્કી તે આમાં કાંઈક ગોલમાલ કરી છે. અગલાના છોકરાને એક ઝાપટ મારી અગલો રોવા માંડ્યો. એ કે પણ હું આમાં હું ગોલમાલ કરું? એ કે તારે છે ને એ કે આ નવડો છે એમાં તે જીરું ઉમેરી દીધો છે, 90 કરી નાખ્યા છે, 9 જ હોવા જોઈએ. રોતો રોતો અગલાના છોકરાએ કીધું મેં તો પપ્પા નવડો ઉમેર્યો છે, જીરો જ હતો. પણ શ્રેષ્ઠ કર્મ ઈ છે, શ્રેષ્ઠ કર્મ ઈ છે કે જેનું પરિણામ સારું હોય એને કાંઈ શ્રેષ્ઠ કર્મ ન કહેવાય. શ્રેષ્ઠ કર્મ તો ઈ છે સાહેબ કે જેનો ઉદ્દેશ સર્વશ્રેષ્ઠ હોય. કામ કરવા પાછળનો તમારો ભાવ શું છે એ મહત્વની વસ્તુ છે. અને બહુ સાચી વાત અને અનુભવ સિદ્ધ વાત ઈ છે સાહેબ. આ માત્ર સુવિચાર નથી, આ જિંદગીના અનુભવ ઉપરથી કહું છું કે જે કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય, આ બધાને લાગુ પડે. જે કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય ને એ કાર્ય કરવામાં ઈશ્વર પણ તમારી સહાયતા કરે. હા, ભગવાને તમને મદદરૂપ થાય, પ્રકૃતિ તમને મદદરૂપ થાય, પણ ભાવ શુદ્ધ હોવો જોઈએ. બાકી ગાળિયા જ કરવા હોય તો પછી એની અહીંયા વાત જ ન હોય. હા, એટલે હાસ્યની સાથે ઝીણી ઝીણી વાતો પણ મજા આવે. એક બેન હમણાં એના પતિને લઈને દવાખાને ગયા, હોસ્પિટલમાં ગયા. એટલે હોસ્પિટલમાં ગયા ને એટલે ડૉક્ટરે એ બેનનો વારો આવ્યો એટલે એને એની ચેમ્બરમાં આવવા કીધું. એટલે ચેમ્બર ડૉક્ટરની નાનકડી એવી, એમાં ડૉક્ટર બેઠા હતા. એટલે બેને સંકોચથી બેસતા ખુરશી ઉપર ડૉક્ટરને કીધું એ કે સાહેબ રિક્વેસ્ટ કરું છું. એ કે શું? એ કે મારા હસબન્ડ બહાર બેઠા છે, એ કે તમને વાંધો ન હોય તેને અંદર બોલાવી લ્યો ને. એટલે ડૉક્ટરે કીધું કે બેન એમાં તમે ગભરાવમાં, મૂંઝાવમાં, હું બહુ શરીફ માણસ છું, હું ઈમાનદાર ડૉક્ટર છું. ડૉક્ટર કે પણ બોલા બેને કીધું કે પણ સાહેબ તમે મારી વાતનો અર્થ નથી સમજતા. બહાર તમારી રિસેપ્શનિસ્ટ છોકરી છે ને એ એકલી છે, એટલે આને અંદર લેવાનું કહું છું.
અમને અમારા ઉપર જ ભરોસો નથી. તમે શરીફ ને ઈમાનદાર હાસા. હા, પણ અગલો હમણાં મને કહેતો તો, મને કે ભાઈ આ ફેસબુક છે ને ફેસબુક. મેં કીધું હા, ડાચા પોથી. ફેસ એટલે ડાચું, બુક એટલે પોથી. મને કે આ ફેસબુક ઉપર આપણને જે ફેસ ગમે એ પહેલેથી બુક હોય છે. મેં કીધું એટલે જ એનું નામ ફેસબુક છે. પણ છતાંય મને કે એમાંથી ઘણું શીખવા મળે. હો હા, અગો મને કહેતો હતો, મને કે એમાંથી ઘણું શીખવા મળે. મેં કીધું શું શીખવા મળે? મને કે સાંભળો, જો કોઈ છોકરીને તમારે ઇમ્પ્રેસ કરવી હોય, આગલો મને કહેતો હતો, તો મને કે તમારે એને માન આપવું પડે, તમારે એની કેર કરવી પડે, હા, તમારે એને હસાવવી પડે. આવું બધું કરો તો છોકરી ઇમ્પ્રેસ થાય. મેં કીધું વાત સાચી. મને કહેવાય આની આ વાત ઉલટી. છોકરાને જો તમારે ઇમ્પ્રેસ કરવો હોય તો છોકરીઓએ શું કરવાનું? મેં કીધું આપણને શું ખબર. મને કે એક હળવી સ્માઇલ આપી દેવાય. ખાલી એક જરા ગમતું દાંત કાઢી દે, ત્યાં તો ઓલો ઇમ્પ્રેસ નહીં, આખે આખો ઓગળી જાય. પણ હમણાં એક પેશન્ટની હાલત બહુ કફોડી હતી. પેશન્ટ દર્દીને બહુ તકલીફ, આમ એટલો બધો કેસ છે ને, કોમ્પ્લિકેટેડ થઈ ગયેલો. અને આપણે કોરોના ઉપર ઓલા નવા વેન્ટિલેટર આવ્યા હતા, ધમણ નામ હતું. એટલે ડૉક્ટરે કીધું કે આમને તો ધમણ ઉપર રાખવા પડશે. વોર્ડ બોયને સૂચના આપી. વોર્ડ બોય કાંઈક ઊંધું સમજો, ધમણની બદલે આને દમણ મૂકી આવ્યો. દર્દી 2 દીમાં હાજો થઈને પાછો આવ્યો ડૉક્ટર પાસે આવ્યો. કે રામ રામ સાહેબ. દમણ થઈ ગયું, દમણનું દમણ થઈ ગયું. મજા આવે. અગલો મને કહેતો તો, મને કે હમણાં તો નાસાવાળા બધા ગોટે ચડ્યા. મેં કીધું નાસાવાળાને શું તકલીફ પડી? મને કે નાસાવાળા ગોટે ચડ્યા છે, એ એક સંશોધન કરે, નવું રિસર્ચ ગોતે છે. શું ગોતે છે? મને કે આપણે ગંજી પહેરીએ, ગંજી, એની અંદર ઓલા જે નાના 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 હોલ પડી જાય, એનું કાપડ ક્યાં જતું હોય છે? હવે આ કાંઈ ઉપગ્રહથી સેટેલાઇટમાંથી ન જડે ભલામણ. પણ એક બહુ સરસ મજાની ગઝલ છે આપણા ગુજરાતી સાહિત્યની, મને બહુ ગમે છે એ ગઝલ. પણ એક જ કડી ગઝલની કે હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ. હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ. આ તો હું કે ના પાડો ને તો બ્લોક કરવાની ખબર પડે. પછી તમને બતાવ્યું નહીં. માણસો લઈ આવે, બોલો કોઈ કેવી ગઝલ, કેવો એનો ઊંચો અર્થ, અને ક્યાં લઈ આવે એવું. હા, પણ ઠીક છે, હાસ્ય માટેની બધી વાતો છે ઝીણી ઝીણી. હા, હમણાં ફોરેનથી એક સાયન્ટિસ્ટ ભારત આવ્યા હતા, ઇન્ડિયા. એટલે એ ફોરેનથી એના સંશોધનના કામે આવેલા, પણ અહીંયા ભારતમાં આવ્યા ને એટલે એને અહીંયા સમોસું ખાધું, આપણું ઇન્ડિયન સમોસું ખાધું ને એ માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. ઓહો હો, આવી સરસ મજાની આઈટમ. એ તો અહીંયા તો ખાધા, પણ એક સમોસું હારે લઈ ગયો અમેરિકા. એ અમેરિકા એક સમોસું હારે લઈ ગયો. ત્યાં જઈને એની જે ઓફિસ હતી ને એમાં એનો જે બોસ હતો, મોટો સાયન્ટિસ્ટ, એને બતાવ્યું. એ કે જો સાહેબ, હું આ ઇન્ડિયાથી એક આઈટમ લાવ્યો છું, આને આ લોકો સમોસું કહે છે ભારતમાં. પણ મને એ નથી સમજાતું કે આ આખું બન્યું છે મેંદાના લોટનું, ઘઉંનો મેંદાનો મિક્સ લોટથી બન્યું છે. પણ હું એ વિચાર કરું છું કે આની અંદર બટેટું કેવી રીતે ઘૂસી ગયું. ત્યાં એના બોસે રિવોલ્વિંગ ચેર ઉપરથી ઊભા થઈને ઓલાને એક ફડાકો માર્યો. એ કે 10 વર્ષ પહેલાં હું ઇન્ડિયા ગયો તો ત્યારે ન્યા મને કોકે જલેબી ખવડાવી હતી, આખે આખી ગોળ ગોળ રાઉન્ડમાં મેંદાના લોટની બનેલી, એમાં ખાંડ અંદર ક્યાંથી ઘૂસી ગઈ. 10 વર્ષથી એનું સંશોધન હું નથી કરી શક્યો, ત્યાં તું બીજો મુદ્દો લઈ આવ્યો. એકમાંથી હજી બહાર નથી નીકળતા, નવા નવા પ્રશ્નો ઊભા કરો છો. બોલા ખીજાવા માંડો, બોલો. હા, પણ ભારત ભારત છે સાહેબ, વિશ્વમાં ગમે ત્યાં જાઓ પણ સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા હમારા. હા,
પણ હમણાં લોકો છે ને એવું થઈ ગયો, ટ્રેન્ડ એવો થઈ ગયો, સમય એવો થઈ ગયો છે કે લોકો, પહેલાં એવો સમય હતો કે આપણે છે ને ફ્રી થાય ને, કામમાંથી ફ્રી થઈને પછી મોબાઈલ વાપરતા, અને હવે અટાણની જે જનરેશન છે એ મોબાઈલમાંથી ફ્રી થાય પછી થોડુંક કામ કરે, કરવું હોય તો. આ એવો ક્રેઝ થઈ ગયો છે. અને આની આ પરિસ્થિતિ રહેશે તો આ તમને આગાહી છે, કહી દઉં, જો આની આ પરિસ્થિતિ રહેશે તો આવતા 10, 15, 20, 25 વર્ષ પછી પરિસ્થિતિ એવી થાય કે માં છે ને એ છોકરું તોફાન કરતું હશે ને તો એને એક ઝાપટ મારીને કહેશે એ કે નાલાયકો 6 કલાક સુધી ઓફલાઈન રહીને અમે તમને મોટા કર્યા છે, ખબર? હા, આમાંથી કે એટલા અમે નવરા રહ્યા તઈ તમારા ઉછેર થયા, એવું આપણને વળગું છે. હા, પણ મજા આવે. પણ ઘણી વખત તમને આમ ઘણા લોકો કહેતા હશે, આ ઓબ્ઝર્વેશન છે, સાંભળજો, ઘણા લોકો આવી ફરિયાદ કરતા હોય કે યાર નોકરીમાં મજા નથી, હવે કામ ગમતું નથી. અને આ જોકની શરૂઆત કરતાં પહેલાં મને ગમતી અને બહુ સત્ય સનાતન વાત કરી દઉં કે તમને જો કામમાં સફળતા મેળવવી હોય, તમે જે ક્ષેત્રની અંદર હો, તો એનો એક જ સાદો અને હાવ સરળ નિયમ એ છે કે કાં તમે તમારું ગમતું કામ કરો, જે ગમે છે એ જ કરો, અને કાં પછી જે કામ તમને મળ્યું છે એને ગમતું કરો. આના સિવાય સફળ થવાનો બીજો કોઈ રસ્તો નથી. આ હાવ સિમ્પલ અને સાદી સમજણ છે. કામને ગમતું કરો અને પછી ગમતું કામ કરો. હવે તકલીફ ન્યા છે કે ગમે છે એ મળતું નથી અને મળે છે એ ગમતું નથી, ડખો ન્યા છે. પણ મહત્વની વાત એ છે સાહેબ કે જેથી ગમતું કામ મળી જાય ને તેથી તમે સફળ થાઓ, અને પછી કામ છે એને તમે ગમાડી દેશો તોય સફળ થઈ જાઓ. એટલે હવે જોક શરૂ થાય છે. એક જણો ફરિયાદ કરતો હતો કે નોકરીમાં મજા નથી, આ કામ એ કે ગમતું જ નથી ઓફિસમાં. એટલે એક જણા એને સલાહ આપી કે જો તમારે તમારા કામને ગમતું કરવું હોય, નોકરીને ગમાડવી હોય તો એક કામ કરો. એ કે શું? એ કે એક હોમ લોન લઈ લો, ઘર બનાવવા માટે એક હોમ લોન લઈ લો, તમારી નોકરી તમને ગમવા માંડશે. એનાથી આગળ વધીને હજી થોડાક એક સ્ટેપ આગળ જાઓ, એક સરસ મજાની કાર લોન લઈ લો. કાર લોન લઈ લેશો ને એટલે તમારો બોસ પણ તમને ગમવા માંડશે. અને એનાથી આગળ ત્રીજી એક વાત કરી દો કે શું? એ કે ઈથી વધારે મોજ આવે તો લગ્ન કરી નાખો, ઓફિસે ગમવા માંડશે. તમને થાય કે હવે ઘેરે જવું ગમતું નથી. પણ એક જણો હમણાં એના ગામમાં એના ગામથી થાકી ગયો. બોલો લ્યો, માણસને કઈ થાક ઓછી પ્રકારના હોય? બહુ સાચી વાત છે. અમે કાયમ માટે કહી છે કે આખા જગતમાં તમે હરો ફરો જાઓ આવો, પણ આખી દુનિયાનો થાક તમને તમારા ઘેરે આવીને ઉતરે. પણ જે ઘેરેથી થાકેલા હોય એ સાહેબ દુનિયાના પડમાં ગમે ને જાય, એનો થાક ક્યાંય ન ઉતરે. એક જણો એના ગામથી ને એના કુટુંબથી ને એના ઘરથી થાકી ગયો. એ કે મારે અહીંયા રહેવું જ નથી. બોલો, તે ઘરેથી બિસ્તરા પોટલા ભર્યા, સામાન ભરી લીધો, ટેમ્પો, એ કે આ ગામમાં જ નથી રહેવું. તે બીજા ગામમાં રહેવા વહી ગયો, અજાણ્યું ગામ. ને ખાલી એને એક જણો ઓળખે, એ એક એનો મિત્ર જૂનો, વર્ષો પહેલાનો. એના ગામમાં એને મિત્રને કીધું કે ભાઈ મારી હાટું કે એક ભાડે મકાનની વ્યવસ્થા કરી દે. એટલે ઓલા એને હાટું ભાડે મકાન રાખી દીધું. આ ન્યા રહેવા વયો ગયો. હવે એ ગામમાં બીજું તો કોઈ ઓળખે નહીં, આ એક જ ભાઈબંધ એનો ઓળખે. એટલે રોજ સાંજ પડે અને ઓલા ભાઈબંધના ઘેરે જાય. એટલે પહેલા દિવસે ગયો, સામાન બામાન ગોઠવાઈ ગયો. પછી સાંજે ભાઈબંધના ઘેરે ગયો. એટલે ભાઈબંધ બેઠો હતો, એના ભાઈબંધની બાજુમાં સોફા ઉપર ભાઈબંધના બાપુજી બેઠા હતા. એટલે આવડા અને ભાઈબંધના ઘરે ગઈ કે આવો આવો, શરૂમાં તો બહુ માન હોય. બે હાર્યો. ઓલાએ પૂછ્યું એ કે મિત્ર આ કોણ સોફા ઉપર બેઠા છે? એ ઓલો કે મારા બાપુજી છે. ત્યાં તો આવડો ઊભો થઈ ગયો. એ કે ઓહો તારા બાપુજી? એ મારા બાપુજી. કે જઈને પગે લાગ્યો. બીજો દિવસ, બીજા દિવસે ગયો, મિત્ર રામ રામ. કે રામ રામ, આવ ભાઈબંધ બેસ. બેઠો. પછી એ જ જગ્યાએ સોફા ઉપર આજે બા બેઠા હતા. આવડાને પૂછ્યું કે મિત્ર આ કોણ? ઓલો કે મારી બા છે. ત્યાં તો ઊભો થઈ ગયો. કે ઓહો તારી બા? એ મારી બા. કે જઈને પગે લાગ્યો. ત્રીજો દિવસ, ત્રીજા દિવસે ઓલાની ઘરવાળી બેઠી હતી.
હલવાણો જઈને કીધું એ કે ભાઈબંધ આ કોણ? પણ ઓલો એવો હોશિયાર, એને એવો જવાબ દીધો એ કે ઈ છે ને એ મારા સગા શાળાની સગી બેન છે. કે લે મારી ઘરવાળી કીધું તો ઓલો તરત કઈક બીજું કે. પણ રાતે મોડા જે સુવે, રાતે મોડા જે સુવે અને મોડા ઉઠે વીર. રાતે મોડા જે સુવે મોડા ઉઠે વીર. પછી એને વ્યુઅર, લાઇક્સ, સબસ્ક્રાઈબર વધે અને ચાર્જિંગમાં રહે શરીર. વાત નાની એવી પણ જેને લખી એને મને બહુ ગમ્યું. આ ધંધો છે, બીજું તો કાંઈ છે ને. હા, હમણાં એક ફોનમાં જાહેરાત આવી હતી. બોલો, ફોનમાં કે ₹1 તમને બનાવી શકે છે કરોડપતિ, ફક્ત ₹1, ઓનલી ₹1. અને ત્યારે એમાં ખબર પડી, અંદર વાંચ્યું ત્યારે એ કે આના માટે શરત માત્ર એટલી છે કે 99,99,999 તમારી પાસે હોવા જોઈએ. તું ન કે તોય થઈ જાય. પણ અમુક જાહેરાત એવી આપી દે કે આપણને સમજાય નહીં. નથી કાંઈ જ લેવા દેવા આ જગતને તમારા કોઈ પણ સિદ્ધાંતથી. નથી કાંઈ જ લેવા દેવા આ જગતને તમારા કોઈ પણ સિદ્ધાંતથી. જો તમે કામમાં આવો તો કૃષ્ણ, જો તમે કામમાં આવો તો કૃષ્ણ, નકર જય શ્રી કૃષ્ણ. હા, આવી આ દુનિયા છે ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ સાથે આજના હાસ્ય કાર્યક્રમની શુભ શરૂઆત તરફ જાય MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી પ્રસ્તુત સુંદર મજાના આ હાસ્યના કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત. બીજી કોઈ ફોર્માલિટી હવે આવશે ને, હવે ગાડી સીધી ચોથા ગેરમાં. હા, હમણાં તો એક જગ્યાએ જાહેર રોડ ઉપર એક પાર્ટી પ્લોટ, અને એ પાર્ટી પ્લોટમાં એક બહુ સરસ મજાનું ફંક્શન ચાલે. હવે ઘટના એવી બની કે એ પાર્ટી પ્લોટ મેઇન રોડ ઉપર હતો, એટલે ત્યાં તો જાહેર માર્ગ ઉપર હવ આવે જ આવે, એમાં તો કોઈને ના ન પડાય. પણ 135 કરોડની ભારત દેશની વસ્તીમાં 35 કરોડ માણસો એવા છે કે એ ગાળિયા ક્યાંથી થાય, ઝપટ બોલાવવા ક્યાંથી જવાય એ ગોતતા હોય. તે આવડા ઘૂસી ગયા એમાં. એટલે આયોજકો છે એ પાર્ટી પ્લોટમાં ફંક્શન બરોબર શરૂ હતું, અને આ માણસોની સંખ્યા જોઈ અને બધા વિચાર કરે કે મારું બેટું આપણે આમંત્રણ આપ્યું હતું એની કરતાં માણસો વધારે છે, ગમે એમ હોય. એટલે બધા આયોજકોએ નક્કી કર્યું કે એક કામ કરીએ, હમણાં ખબર પડી જશે. એટલે એક આયોજકે મંચ ઉપર જઈ અને માઇક હાથમાં લઈ અને એનાઉન્સ કર્યું કે એટેન્શન પ્લીઝ, બધા આ બાજુ ધ્યાન આપો. એટલે બધાએ ન્યાય એની સામું જોયું શું કહેશે આ ભાઈ. એટલે આવડા આયોજકે શરૂ કર્યું એ કે કામ કરો, કન્યા પક્ષ તરફથી જેટલા માણસો આવ્યા હોય ને એ બધા ડાબી બાજુ આવી જાઓ. પછી 30 જણા આવી ગયા. પછી કે હવે વર પક્ષ તરફથી જેટલા લોકો અહીંયા આવ્યા છે આજના ફંક્શનમાં એ બધા જમણી બાજુ આવી જાઓ. તે પાછા 35-40 જણા આવી ગયા. પછી ઓલા હેઠે ઉતરીને હોકી લીધી હો. એ કે આ તમારું જાતનું, આ અમારા ત્રિવેદી સાહેબની રિટાયરમેન્ટની પાર્ટી છે, લુખે છો. નથી વર કન્યાનું ફંક્શન. બોલો આમ ના બધું ઘૂસી ગયેલા. એને એમ કે વરનું કહે તો આપણે કન્યા પક્ષનું કહેવું, કન્યા પક્ષનું કહે તો વર પક્ષનું કહેવું. હવે ફંક્શન જ કંઈક નોખું નીકળ્યું. એટલે અમુકનું કામ જ આવું હોય. અને અમે તો કાયમ માટે કહીએ છીએ કે અજબ આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા, થોડી બુદ્ધિવાળા થોડા ને ગાંડાના ક્યાંય ગામ નથી હોતા. એ આવું ગોતતા હોય કે ગમે નથી કેમ આપણો મેળ પડી જાય એમ. પણ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું એની પત્નીને કે આમ જો ડાર્લિંગ, હું તારા જન્મદિવસ માટે તારી માટે છે ને સરસ મજાનો આ હાર લાવ્યો છું. એ કે હીરાનો હાર, ડાયમંડ સેટ. તો એની પત્ની ખુશ થવાને બદલે એણે એમ કીધું એના પતિને કે તમે તો મને એવું પ્રોમિસ કર્યું હતું કે તારા બર્થડે ઉપર હું તને કાર અપાવીશ. ત્યારે એ ભાઈએ ચોખવટ કર્યું એ કે પણ ગાંડી, કાર ડુપ્લિકેટ ન મળી, નકલી હાર મળ્યો. હા, મજા આવે. अर्ज किया है, एक शायरी તમારા માટે વાહ વાહ કરજો પાછા. अर्ज किया है जरा गौर फरमाइएगा,
अर्ज किया है, जरा गौर फरमाएगा। जब देखा उन्होंने तिरछी नजर से, जब देखा उन्होंने तिरछी नजर से, तो कसम खुदा की मदहोश हो गए हम। जब देखा उन्होंने तिरछी नजर से, कसम खुदा की मदहोश हो गए हम। पता चला जब नजर परमानेंटली तिरछी है, वहीं खड़े खड़े बेहोश हो गए हम। આ તો કાયમનો પ્રોબ્લેમ હતો, બોલો. એને તો તકલીફ ક્યારે થાય ખબર? ઓલા ફોટોગ્રાફરો પાસે થાય. ફોટાવાળા એમ કે આ બાજુ જોવો, આ બાજુ જોવો, તો એ આમ જોતા હોય. મેં કીધું એને એમ કહો કે આમ જોવો, ત્યારે એ આમ પકડાય. હા, પણ મજા આવે. હમણાં એક છોકરીની સગાઈ નક્કી થઈ, બોલો. હજી તો ખાલી સગાઈ નક્કી થઈ ત્યાં તો એણે છોકરાનો ફોટો લઈને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દીધો. શેર કર્યો એનોય વાંધો નહીં, પાછું નીચે લખ્યું એ કે ધીસ ઇઝ માય ફાઇનાન્સ. કોકે કીધું આને ફાઇનાન્સ નો કહેવાય, ફિયાન્સ કહેવાય. એ કે પણ એ તમારા માટે, અમારે એ ફાઇનાન્સ જ છે. હવે પછીનું રિચાર્જ એ જ કરાવશે. આને ફાઇનાન્સ નો કહેવાય તો શું કહેવાય? પણ શું હાલત થઈ છે તમારા ગયા પછી? શું હાલત થઈ છે તમારા ગયા પછી કે ભૂખે નથી લાગતી હવે ખાધા પછી. હવે ખાધા પછી તું પાછો ખાવા બે તો ભૂરા તારા કાંડા કોણીએથી કાપી ન નાખી. હા, પણ આશરની વાત છે, મજા આવે. એક બેન રોજ એના પતિ ઘરે આવે ને પછી જમે, બોલો. કાયમ માટે એના પતિ ઘરે આવી જાય પછી જમે. 8 વાગે આવે તો 8 પછી, 10 વાગે આવે તો 10 પછી, 12 વાગે આવે ને રાતે તો એ બેન 12 વાગ્યા પછી જમે. એટલે આખી સોસાયટીની બહેનોને એ બેન માટે એટલું બધું માન, એટલું બધું માન, એટલું બધું માન કે રોજ એને એમ કે ઓહો હો 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 બેન, તમે તો આ જમાનામાં એક આદર્શ નારી છો, તમે એક ખૂબ પ્રતિવ્રતા નારી છો, તમે તો આપણા સંસ્કારોની જે પરંપરા છે ને એને જાળવી રાખી છે. એક યોગીની કહી શકાય તમને, તમને એક તપસ્વીની કહી શકાય. અરે તમે તો અમારા માટે એક ઇન્સ્પિરેશન છો, પ્રેરણાનો સ્ત્રોત છો. પણ હે બેન, હા, આટલું બધું તપ તમે કરી કેવી રીતે હકો? ત્યારે એ બેને ખોલાયું. એ કે એમાં એવું છે બેન, એ કે એ આવે રસોઈ કરે પછી હું જમું ને. ઘોડિયો વાળી દીધો, બોલો. પેલા બધાને જેટલું માન હતું બધું હળહળ હટ કરતું બેહી ગયું. એટલે આમાં ઘણી વખત નીકળે કાંઈક બીજું, આપણે ધાર્યું હોય કાંઈક બીજું. પણ પુરુષને ગુસ્સો આવે ને, પુરુષને ગુસ્સો આવે, બધાને આવે, તો એ મર્દની નિશાની છે. પુરુષને ગુસ્સો આવે એ મર્દની નિશાની છે. પણ એ આવેલા ગુસ્સાને પાછો પી જાવો એ મેરિડની નિશાની છે. હા, ટીવીમાં નહોતું, ચેનલમાં પૂછ્યું એક બેન કે આ મેચ જોવી છે, મેચની ચેનલ કરી, મારે અનુપમા નથી જોવી. એટલે ઓલા બેન રિમોટ લઈને ઊભા થયા. એ કે તો શું કરવું છે? એ કે એમ નહીં, મારે આ ચેનલ જોવી જ નથી. એ કે પણ તો તમે કરી શું લેહો? કાંઈ નહીં, કે તું જે દેખાડીશ જોઈ લઈશ. પી જવો પડે ગુસ્સો, સાહેબ, કાંઈ ન આવે. હા, પણ અમારો અગલો જે મારી દરેક હાસ્યની વાતોમાં આવે છે ને, હવે તો પ્રફુલભાઈ અગલાની ફરમાઈશ આવે. બોલો, હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો તો 1 જ કલાક બોલવાનું હતું. એટલે અગાની 1-2 વાત ન આવી તો ઓડિયન્સમાંથી કીધું કે અગાની 1-2 વાત કરો. આવો અગો પણ હાસ્યની સાથે સાથે પ્રખ્યાત થઈ ગયો. એ અગાની 1-2 વાત લઈ લઈ. હા, એ હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ મેં હમણાં કે ઓનલાઈન બરફ મગાવ્યો. બોલો, મેં કીધું વાહ, પણ મને કે હારે છેતરી ગયા. બોલો, એ કે પાણી આવ્યું. અત્યારે મને કે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. જ્યાંથી બરફ મુકાય ત્યાં અહીંયા આવે પાણી ન થઈ જાય. પણ મજા આવે અગાની હાસ્યની વાત. પણ એક કોલેજમાં હમણાં એવી ઘટના બની કે એ કોલેજની અંદર એક છોકરીને એના ક્લાસના બધા છોકરા છે ને ફૈબા કે, ફૈબા બધા એને ફૈબા કે. થોડાક દિવસ છોકરીએ બિચારે સાંભળ્યું, પછી એને ફરિયાદ કરી પ્રોફેસરને. એટલે પ્રોફેસર વર્ગમાં આવ્યા અને વર્ગમાં આવીને બધા છોકરાઓને ખીજાણા. આ સારું લાગે કે આવી રીતે તમે આ છોકરીને ખીજવો છો, ચાલો ઊભા થઈ જાઓ, જગ્યા ઉપર બેઠા. કોણ કોણ આ છોકરીને ફૈબા કહે છે? તો જેટલા કહેતા તે બધા છોકરા ઊભા થઈ ગયા ક્લાસમાં. એક છોકરો બેઠો રહ્યો.
એટલે પ્રોફેસર સાહેબે કીધું કે તું આને ફૈબા નથી કહેતો. ત્યારે એ છોકરાએ કીધું કે હું તો ફુવા છું ને સાહેબ. એ પોતે જ ફૂવો હતો. હમણાં એક શેરીમાં એક બેનને ફરિયાદ કરતા હતા. બોલો, હા એ કે હે કમળા માસી, એ કે આ તમારા વહુ જે રહ્યા દીકરાના વહુ, એને તમે અમારા ઘરે મીઠો લીમડો લેવા માટે મોકલો તો અમારું ઘર તો આમ આવ્યું, એ આમ ફરી ફરી અમારા ઘર શું કામ આવે છે. ત્યારે કમળામાં છે મોટો જબરો નિશાસો મણ એકનો નાખીને એટલું કીધું કે હું કહું તને રમીલા, અમારી વહુ એવી છે જ્યારથી એણે ઓલા સ્ટેપ કટ વાળ કપાવ્યા છે ને તે નકરી હામાં પવને જ હાલે છે. ઉડે તો બધા જોવે ને, આને ક્યાં બોલવું. પણ પત્નીએ કીધું ઈ કે અડધા કલાકથી ઈ કે તમે ઈ છોકરીની હામું જોવો છો, ગમી ગઈ છે? ના ના એવું હોય તો કહી દેજો એમ, અમને ખબર પડે. એટલે ઈ ભાઈ કીધું ઈ કે એમ તો ગમી છે, પણ ઈ કે તકલીફ ઈ છે કે હવે તને તો ખબર છે કે આપણા તો લગ્ન થઈ ગયા છે. ઈ બેન કે તો હું કામ પણ હામું જોવો છો? ત્યારે ઈ ભાઈ ચોખવટ કર્યું ઈ કે પણ સાંભળ તો ખરી ગાંડી, આ તો તારા ભાઈએ મને કીધું તું ઈ કે બનેવી લાલ મારી હાટું ક્યાંક સારી છોકરી હોય તો જોજો, એટલે જોતો તો. અને પાછી મને એણે ભલામણ કરી છે કે તમે શું છે કે એકચ્યુઅલી એક વખત છેતરાઈ ગયેલા રહ્યા એટલે છેતરાયેલો માણસ બીજી વાર સારી ખરીદી કરે. પણ અમારો અગલો મને કહેતો હતો, મને કે ભાઈ જિંદગીમાં છે ને ઉધાર તો જે આપે ને એટલું લઈ લેવો, જેટલું ઉધાર આપે ને એટલું લઈ લેવું, હાથી આપે તો હાથી લઈ લેવો, પછી મને કે જે થાય પણ લઈ લેવું, કારણ કે તમે એકવાર ઉધાર લઈ લો ને પછી તમારી જિંદગીની સલામતીની દુઆ ઈવડા ઈ કરે. જેણે તમને ઉધાર આપ્યું એને કાંઈ ન થાજો. બોલો આમલા બટકાવી દે. હા, અને બહુ સાચી વાત છે સાહેબ. આ બહુ મોટી મોટી ઇમ્પોર્ટેડ ગાડીઓ આવે 50 60 લાખની, કરોડ રૂપિયાની, એ ગાડીઓમાં કેટલી એરબેગ આવે બોલો. હા, 4 એરબેગો આવે, 6 એરબેગો આવે. એ શું કામ આવે? મારીને તમારી જિંદગી હાટું થોડી આવે. ઈવડા એમ માને કે હપ્તા ભર્યા પેલા ગુજરી ન જાવો જોઈએ. આપણી સલામતીની દુઆ બીજા કરે તો મને કે ઉધાર લેવામાં વાંધો હું? મેં કીધું નહીં, તારી વાત વિચારવા જેવી છે. હા, પણ એક જણો રોજ નવી ગાડીઓ હારે ફોટા પાડે, રોજ નવી ઇમ્પોર્ટેડ ગાડીઓની હારે ફોટો પાડીને મૂકે, બોલો, રોજ સ્ટેટસમાં મૂકે. પછી ખબર પડી ભડનો દીકરો પાર્કિંગમાં વોચમેન હતો. ત્યાં તો દુનિયાભરની ગાડીઓ આવે. હા, પણ તબલામાં તાલ નહીં અને મંજીરામાં માલ નહીં. તબલામાં તાલ નહીં ને મંજીરામાં માલ નહીં, પણ અમુક નંગ એવા હોય કે પાવરનો પાર નહીં. પાવર દુનિયાનો કરતા હોય. પણ એનાથી આગળ બહુ મજા આવે એવી સરસ મજાની વાત કરું, મારો ને તમારો બધાનો અનુભવ. કે આ ચોમાસું જાય ને, ચોમાસાની ઋતુ પછી રસ્તાની હાલત એવી થઈ જાય સાહેબ, ખાડા ખડિયા એટલા પડી જાય રસ્તામાં, અને એ રસ્તાના ખાડા ખડિયાની વચ્ચે થઈ 1-1.5 કલાકનું ડ્રાઇવિંગ કરીને તમે મોટરસાઇકલ લઈને કે કાર લઈને ઓફિસેથી, કારખાનેથી, ફેક્ટરીથી તમારા ઘરે પહોંચો અને મનમાં એક પણ ગાળ ન બોલો, મનમાં તે, તો તમારી ગણતરી નાના મોટા સંતમાં થાય ખરી. હા, એવો સમય છે બોલો. હા, ને ગાળની વાત આવીને તો મને યાદ આવ્યું, એટલે ગાળ નહીં બોલો એમ કઈ તમે મૂંઝાવમાં ભલામણ, હા થોડી બોલાય, પણ ગાળ શબ્દ એવો છે કે એક જગ્યાએ પૂછ્યું તું કે વોટ ઇઝ મિનિંગ ઓફ ગાળ, ગાળની વ્યાખ્યા શું, ડેફિનેશન ઓફ ગાળ, એટલે એક જણાએ જવાબ લખ્યો, ગાળ એટલે શું સાંભળો શિષ્ટ ભાષામાં. એ કે ભાઈ અત્યંત ક્રોધ આવવાને કારણે શારીરિક રૂપથી હિંસા ન થઈ શકે એવી પરિસ્થિતિની અંદર તમે મૌખિક રૂપથી હિંસા થાય
એવી બધી કાર્યવાહી દ્વારા પસંદ કરાયેલા શબ્દોનો સમૂહ એટલે ગાલ કે જેના એક વખત મોઢામાંથી નીકળી ગયા પછી તમારા મનને અસીમ શાંતિનો અનુભવ થાય. આ ગાય 20માંથી 20 આવ્યા બોલે. હા, પણ અગલો કહેતો તો મને કે કહી દેજો એ લોકોને કે જે મને નકામો સમજે છે. કહી દેજો એ લોકોને કે જે મને નકામો સમજે છે, કામ તો મારી પાસે દુનિયાભરના છે. હા, હું કરતો નથી એ વાત જુદી છે. પણ એક બેન એમણે ફૂલ સ્પીડમાં એક્ટિવા લઈને નીકળ્યા એટલે ટ્રાફિક પોલીસે ઉભા રાખે કે બેન ઉભા રાખો, આ બોર્ડ માર્યું છે એવડું મોટું, દેખાતું નથી, 40ની ઉપર ગાડી ચલાવવાની નથી. ત્યારે એ બેને કીધું ઓહો, પણ હું તો હજી 35ની જ છું. હવે આવડા સ્પીડનું કે આ ઉંમર આને કેમ પૂરું. પણ એક બેને હમણાં એક પુરુષની પાસે જઈને કીધું કે ભાઈ હું છે ને એક સર્વે કરું છું અત્યારે, અને મારે એમાં થોડાક પ્રશ્નોત્તરી આવે. એ પ્રશ્નો તમને હું પૂછું, તમે જવાબ આપશો? એ ભાઈ કે પૂછો. એટલે આ બેને પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા. એ કે માનો કે તમે એક બસની અંદર છો, તમને સીટ મળી ગઈ છે, તમે ઓલરેડી બેઠા છો, અને એક કોઈ યુવતી એ બસની અંદર ચડે તો તમે એને જગ્યા આપો? તમારી સીટ છોડીને એને બેસવાનું કયો? ઓલા ભાઈ કે ન કહો. એ બેને બીજો પ્રશ્ન પૂછ્યો. એ કે માની લો કે એ યુવતી છે એની જગ્યાએ એક ગર્ભવતી મહિલા છે, કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી છે, શું આવી પરિસ્થિતિમાં તમે તમારી સીટ છોડી દો? ઓલો કે ન દો. એને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. એ કે માની લો કે એ જગ્યાએ કોઈ વૃદ્ધ સ્ત્રી છે, માજી છે, મોટી ઉંમરના બેન, તો તમે તમારી સીટ આપો? ઓલો કે નો આપો. 3 વખત ના પાડીને ઓલા બેનનો મગજ વયો ગયો. એ કે તમારામાં કોઈ સ્ત્રી દાક્ષિણ્ય જેવી કોઈ ભાવના જ નથી. તમે 1 નંબરના સ્વાર્થી પુરુષ છો. દુનિયાના બધા પુરુષો આવા જ હોય છે. તમે ખૂબ સેલ્ફિશ છો. ઓલો ભાઈ કે બેન ઊભી રે, મારી વાત તો સાંભળ, હું ડ્રાઈવર છું, હું સીટ આપી દઉં તો થાય હું. પણ બહુ મજાની વાત એ છે જેના જીવનમાંથી ચર્ચા, મરચા અને ખર્ચા આ 3 વસ્તુ ઓછી થઈ જાય ને તો ઘણી બધી મુશ્કેલી ઓછી થઈ જાય. કારણ કે 3ય દુઃખદાયક છે. હા, પણ અગલો એક દી મને કહેતો હતો, મને કે ભાઈ આ દુનિયામાં અત્યારે મારાથી મહાન માણસ બીજું કોઈ છે જ નહીં. મેં કીધું બહુ સારી છે, આવી જ વિચારધારા રાખજે. બીજા કોઈ આપણને કે ન કે, પણ આપણે મનથી એવું માનવાનું. હા, પણ સંઘર્ષ કરવાનું તમે પપ્પા પાસેથી શીખો. બાપ છે એની પાસેથી સંઘર્ષ કરવાનું શીખો. સંસ્કાર છે એ માતા પાસેથી શીખો. સંઘર્ષ પિતા પાસેથી, સંસ્કાર માતા પાસેથી. બાકી કસરા પોતા કપડાં ધોતા તો ઘરવાળી શીખવાડી દેશે. એના ક્યાંય ક્લાસ નહીં કરવા. એક જણો તો ખરેખર પૂછતો હતો, બોલો હમણાં, એ કે હે ભાઈ લગ્ન પછી ઘરવાળી એ કે મારે આપણને, એ કે ખાલી અફવા છે કે સાચી વાત છે? મેં કીધું આને કોઈ કેવો બીવડાવી દીધો છે. ખરેખર એવું કાંઈ હોતું નથી. લગ્ન જીવનની, દાંપત્ય જીવનની મજા છે સાહેબ. અને હું તો કાયમ માટે કહું છું કે પતિ પત્નીના હોય એક મતાત થાય સરગા પરમાં સતા, 2 જણાની એક મતી હોવી જોઈએ. તો આનાથી મોટું બીજું કોઈ સંસારનું સુખ નથી સાહેબ. હા, પણ આ તો અગલો મને કહેતો હતો, મને કે આ છે ને આ લગ્નની અંદર સાસરિયા પક્ષવાળા છે ને, કન્યા પક્ષવાળા કંકોત્રીમાં મને કે એક ભૂલ કરે છે. મેં કીધું શું? મને કે એણે નીચે છે ને આખી કંકોત્રી પૂરી થાય ને નીચે ઓલી ફૂદડી કરી અને ઓલા મ્યુચ્યુઅલ ફંડવાળાની જાહેરાત નથી આવતી? મેં કીધું હા. મને કે એની જેમ ઝીણા અક્ષરે લખવું જોઈએ.
શું લખવું જોઈએ? મને કે એને લખવું જોઈએ કે આ કાર્ય કરવામાં જોખમ છે, સાવચેતીથી આગળ વધો. આટલું લખે ને તો મને કે કોકને ખબર પડે. ખરેખર બધે જોખમ નથી હોતા, પણ આ તો અગલાની વાત છે. હા, જૂના સમયમાં સાથે ભણતા હતા એવા બધા જૂના વર્ગના મિત્રો બધા એક જગ્યાએ ભેગા થયા. ભણતા હતા બધા સ્કૂલમાં સાથે, પછી બધા ઘણા વર્ષો પછી ગેટ ટુગેધર કાર્યક્રમ રાખેલો ને બધા ભેગા થયા. એટલે એક છોકરીએ કીધું કે હારે ભણતા હતા ને જ્યારે સ્કૂલમાં, ત્યારે એ છોકરો મને રોજ કે મને હેરાન કરતો, મારી સામું જોયા કરતો, રોજ મારી સામું જોતો, હું એને ભાવ નહોતી આપતી. હા, પણ અત્યારે એ કે ડૉક્ટર બની ગયો છે અને હું બીમાર પડું ને તો હું એને દવાખાને જાઉં ને તો મને જોવાના 500 લે છે. આ તો સમયની વાત છે. સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો ને ઓહી ધનુષ ઓહી બાણ. ત્યારે તમે ભાવ નહોતા આપતા, ત્યારે તમારો સમય હતો, આજે એનો સમય છે. બાકી હમણાં હવે શરૂ થયું છે, પેટ્રોલ પંપ ઉપર લેડીઝ પેટ્રોલ ભરે છે. પેટ્રોલ પૂરવા માટે ને એણે છોકરીઓ રાખી છે, એણે રાખી એનો કોઈ વાંધો નથી, પણ આપણે ઝીરો જોઈ લેવો એ આપણી ફરજમાં આવે છે. ગ્રાહક તરીકે આપણો આ એક ફરજ છે આપણી કે આપણે ઝીરો જોઈને પેટ્રોલ પૂરા, બીજે આડી એવડી નજર ન કરે. હા, વીટનો જોક્સ હતો, પણ તમને સમજાઈ ગયો એટલે ધન્યવાદ. કારણ કે વોશિંગ મશીન જોયા પછી મને ખબર પડી કે એની અંદર ચક્કર જે કપડાં ફરે એના ઉપરથી મને વિચાર એ આવ્યો કે ચક્કરમાં જે પડે ને એની ધોલાઈ થાય જ. આ ચક્કર વસ્તુ એવી છે એટલે બને ત્યાં ચક્કરથી આઘા રહેવું. બાકી તો તમે જુવાનીમાં એવી ટ્રેન પકડવા માટે દોડતા હો અને તમને એમ માનતા હો કે તમારે આ ટ્રેન પકડવાની જ છે, એ ટ્રેનને તમે પકડી લ્યો દોડીને, હાંફીને, થાકીને, પછી ટ્રેનમાં બેસી જાઓ. આ લગ્ન માટેની વાત છે. એ ટ્રેનમાં બેસી જાઓ પછી તમને ખબર પડે કે તમારે જે ટ્રેન પકડવાની હતી એ તો આ હતી જ નહીં, તમે ખોટી ટ્રેન પકડી લીધી છે. એ અંદર બેસી ગયા પછી ખબર પડે. અને પછી કરુણતા એ છે કે આમાં એકવાર બેસી ગયા પછી ઉતરી શકાતું નથી. બાકી ગાંધીજીને પહેલેથી ખબર હતી. બોલો, અગલો મને કહેતો હતો, મને કે ગાંધી બાપુને પહેલેથી ખબર હતી, મને કે અમૂલ ગોલ્ડ વાળા રહ્યા ને દૂધના ભાવ મને કે સાચવારે વધારવાના, રૂપિયો 2 રૂપિયા, રૂપિયો 2 રૂપિયા. બોલો ક્યાં પોગાડ્યું? મેં કીધું વાત સાચી છે, એટલે જ મને કે એણે બકરી રાખી હતી. આપણે ગાંધી બાપુ પાસેથી કે જે શીખવાનું હતું એ શીખ્યા જ નહીં. મેં કીધું આપણે રાખવાની જરૂર તો હતી, વાત સાચી, પણ આગલાની વાતો જ આવી હોય. હા, હમણાં મને એક દી કેવું કે ખબર, મને કે હમણાં ઓલી કસ્ટમર કેર વાળીનો ફોન નથી આવતો. બોલો, એનું મને કે ક્યાં ગોઠવાઈ ગયું લાગે છે. હા, એ હવે ફોન નથી કરતી. મેં એને કીધું, મેં કીધું ભાઈ ગોઠવાઈ જવું જોઈએ, સમયે ગોઠવાઈ જાય ને એની જ મજા છે. હા, પૂજા ટાણે જો વાગે નહીં તો ટોકરી શું કામની, લીધેલી લાગે નહીં તો લોટરી શું કામની, મળે નહીં પગાર તો નોકરી હું કામની, મા બાપનું કીધું કરે નહીં પછી છોકરી હું કામની. એટલે ટાણે ગોઠવાઈ જાય એની મજા છે. હા, નકર થાય કેવું ખબર, એ કહી દઉં તમને હારવાર કે થાય કેવું કે 45 વર્ષે જેનો મેળ ન પડ્યો હોય એવા નખ શીખ વાંઢો, માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધી હાવ વાંઢો, ઈ રવિવારે બપોરે ઘેરે એકલો હૂતો હોય ને આ સરસ મજાની 27 વર્ષની સુંદર મજાની દેખાવડી છોકરી આવીને, પોલિયોનો રવિવાર હોય, એ આવીને પૂછે, હે ભાઈ ઘેરે કોઈ નાનું બાળક છે? કહી સાહેબ એને જે પીડા થાય, આવી પીડા તો કોઈ રોગમાં ન થાય. હા, પણ મજાની વાત છે કે રહેવા માટે તમારું ઘર ગમે એવડું હોય ને એ તમને કાયમને માટે નાનું લાગે. રહેવા માટે એ ઘર તમને નાનું લાગે, પણ પોતું કરવા બેહો ને તો બહુ મોટું લાગે.
હા, ને એનાથી આગળ વધીને એક બીજી વાત કરું કે હોળી ધૂળેટી ઉપર કપડાં પહેરવા માટે તમે કબાટ ઉગાડો, કબાટના તમામ કપડાં તમને નવા લાગે. એના એ કપડાં દિવાળીમાં પહેરવા માટે કબાટમાં નજર કરો તો બધા જૂના લાગે. સવાલ દ્રષ્ટિકોણનો છે એમ. હમણાં સરકારે આદેશ બહાર પાડ્યો એ કે આપણા પ્રદેશમાં કોઈ માણસ ભૂખ્યું ન હોવું જોઈએ. એટલે બધાએ આદેશનું પાલન કરાવવા માટે નીકળી ગયા. કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ. જીપ લઈને નીકળ્યા એક અધિકારી. એક ભિખારી રોડ ઉપર ફૂટપાથ ઉપર હૂતો તો ધાબળો વધી, એને ધાબળો ખેંચીને હલબલાવીને જગાડ્યો. કાંઈ ઊભો થા. ઓલો ઊભો થયો આખું ચોળતો. એ કે તે ખાધું? ઓલો કે સાહેબ મેં તો 2 દીથી કાંઈ નથી ખાધું. એ કે તો હાલ ઊભો થા. ભૂખ્યું કોઈને હોવાનું જ નથી. એલા એમ નથી આનો અર્થ, આને કાંઈક ખવડાવો. હા, એ કે ભૂખ્યું તો હોવાય જ નહીં. ઓલો હૂતો તો એને જગાડી દીધો. બોલો. હા, પણ એક ભાઈ એની ઘરવાળીને કહેતા હતા કે તું રોટલી વણજે, હું શેકતો જાય. તું રોટલી વણજે, હું શેકતો જાય. તું વખાણ કરવાનું કેજે, હું ફેંકતો જાય. બધા કહે કે લગ્ન પછી આવું થાય ને. લગ્ન છે એ લાડવો છે, અને લગ્નનો લાડવો એવો છે કે ખાય એ પસ્તાય ને ન ખાય એ પસ્તાય, આવું બધા કહે. પણ ખરેખર આમાં વિટંબણા એ છે કે પસ્તાય કોણ ખબર? લગ્ન થઈ ગયા પછી માર્કેટમાં કાજુ કતરી જોવા મળે ને, એ માત્ર આનાથી પસ્તાય. પણ મજા છે. હમણાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે સાહેબ વેવિશાળ બાબતે. છોકરાનું છોકરીનું વેવિશાળ જોવા માટે જાવ ને એટલે એક હાવ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એમાં છોકરીવાળા છે એ તરત છોકરા માટે પૂછે કે તમારો છોકરો શું કરે છે, અને એમાંય જો એમ કે પ્રાઇવેટમાં નોકરી કરે તો એવું મોઢું બગાડે જાણે લગ્ન થાય ને બીજા દિવસે ઓફિસવાળા એને કહી દેવાના હોય કાલથી તમે ન આવતા. અને છોકરી માટે જમીન છોકરાવાળાને એવું પૂછે કે તમારે જમીન કેટલી છે. આપણને એમ થાય કે જાણે એની છોકરી લગ્ન કરીને બીજા દી હળ હાંકવા વહી જવાની હોય. હા, આવું બધું શરૂ થયું છે. પણ ખરેખર સમાજમાં આ બધું આ હાસ્યની વાત તો બરાબર છે, પણ ટાણે અને વ્યવસ્થિત સમયસર ગોઠવાઈ જાય એની મજા છે. નકર તો થાય કેવું, અગલો મને કહેતો હતો, મને કે ભાઈ રવિવારે કે બધા ઘેરે ભેગા થાય. રવિવાર રજાનો દિવસ હોય, બધા ઘેરે એક દિવસે બધા ભેગા થાય, અને પછી બધા ભેગા થાય એટલે મને કે આપણે શું હોય ડખા થાય. આપણે એ કે ઘરે બહબાટી હાલતી હોય ને તઈ જી સિનેમા વાળા પાછા હમ સાથે ફિલ્મ મૂકે. ફિલ્મમાં દેખાડે એવું વાસ્તવિક જીવનમાં કાંઈ હોતું નથી, ને વાસ્તવિક હોય એવું કે ફિલ્મમાં બતાવતા નથી. તકલીફ ન્યા છે. હા, પણ એક મિત્ર એમ કહેતો હતો એ કે હે ભાઈ મેં સાંભળ્યું એ કે મને જાણવા મળ્યું તું તારી ઘરવાળીને વાસણ ઉટકવામાં મદદ કરે છો, વાત સાચી? બોલ્યો કે હા હા હાચી, કે હું મદદ કરું છું મારી ઘરવાળીને વાસણ ઉટકવામાં, કારણ કે એ મને મદદ કરે છે ને રસોઈ બનાવવામાં. તઈ ખબર પડી આ તો એનો વ્યવહાર હતો. આમાં હામી વ્યવહાર હતો. અગર 4 મહિલાઓ મળીને જો વાતું કરતી હોય તો ચુગલી, 4 સ્ત્રીઓ મળીને જો વાતું કરતી હોય તો ચુગલી, અને 4 પુરુષો મળીને જો વાતું કરતા હોય તો મીટિંગ. વાહ! મહિલાઓ મળીને વાતું કરે તો ચુગલી, ને ભાઈઓ મળીને વાતું કરે તો મીટિંગ. આ તો બેનુની હારે રીતસરનું ચીટિંગ. પણ મજાની વાત એ છે સાહેબ કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર હોવ, જિંદગીમાં પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ કોશિશ કરને વાલો की કભી હાર નહીં હોતી. પ્રયત્ન કરતા રહેવા જોઈએ, કારણ કે જો તમે સફળ થાવ તો તમારા ઘરના બધા રાજી થાય, અને જો નિષ્ફળ જાઓ તો આડોશી પાડોશી રાજી થાય. સમય જ એવો છે. આજુબાજુ વાળા બધા રાજી થાય. અને બીજી વાત એ છે કે જીતવાની મજા ત્યારે આવે, સફળ થવાની મજા ત્યારે આવે જ્યારે જગત તમારી હારવાની રાહ જોઈને બેઠું હોય.
એ જીતવાની જે મજા છે ને એનો નશો કંઈક જુદો. હમણાં એક આમ તમારે માર્કિંગ કરવું, કોઈ સ્ત્રીને આપણે ઉંમર નથી પૂછાય જ નહીં, કારણ કે એ બેડ મેનર્સ, સારી વાત ન કહેવાય. કોઈ પણ સ્ત્રીને કોઈ દિવસ એની ઉંમર ન પૂછાય, પણ ઉંમર પૂછવા કરતા ગમે એવડી ઉંમરની હોય એકવાર આંટી કહી દેવાની. આંટી કયો એટલે તરત સામેથી ઘા આવે, રિસ્પોન્સ, ઓ હલો, હજી તો હું 25ની જ છું, તરત ઉંમર કહી. પણ સાચી વાત એ છે, ભલે કહી દે બિચારા, કારણ કે છોકરાઓ બાઇક ચલાવે, કાર ચલાવે, એરોપ્લેન ચલાવે, તો છોકરીઓ બિચારી ખાલી જીબડો ન ચલાવે. હક છે સાહેબ, એનો હક છે, એમાં આપણે ના જ ન પાડી છે. પણ સૌથી વધારે નાનપણમાં મગજ ત્યારે ખરાબ થઈ જાતો કે જ્યારે શનિવારે નિશાળમાં પરીક્ષા લેવાના હોય, યુનિટ ટેસ્ટ, અને શનિવારે જ આપણે ગુલ્લી મારી હોય કે આજ નિશાળ નથી જવું કારણ કે આજના ટેસ્ટ લેવાના, એટલે આપણે ન જાય. પછી રવિવાર વયો જાય, સોમવારે નિશાળ જાય, ત્યારે ન્યા ગયા પછી ખબર પડે કે શનિવારે લેવાની હતી એ ટેસ્ટ બંધ રહી છે, એ આજે સોમવારે લેવામાં આવશે. ખરાબ હવામાનને કારણે એ ટેસ્ટ રદ થઈ છે. અહીં આપણને એમ થાય કેવા ક્ષેત્રાણે, કેવા ક્ષેત્રાણે. એક શિક્ષકે વર્ગમાં સવાલ પૂછ્યો વિદ્યાર્થીઓને, ચાલો બાળકો જવાબ આપો, રોંગ એટલે શું? RWONG, રોંગ એટલે શું? જો કોઈ ખોટું બોલશે ને તો એને સજા થાય. હવે રોંગ નો અર્થ જ ખોટું થાય, પણ અમુક અમુક શબ્દો જેવા છે આપણા ગુજરાતી ભાષાનો, બહુ મજા જ. બોલો, ઘણા કહેતા હોય આપણને કે આમ ચાલો બધા ગોળ રાઉન્ડમાં બેસી જાઓ, લે ગોળ અને પાછું રાઉન્ડ, ગોળ એટલે રાઉન્ડ નો થાય. હા, અમારે જ છે, મારી છોકરી જ મને કાયમ કહેતી, મને કે ગાડીમાં જ્યારે ઉતરીને ત્યારે મને કે પપ્પા ગાડીનો લોક બંધ કરી દો. લોક કરવો અને પછી પાછું બંધ કરવું, મજા છે ગુજરાતી ભાષાની. એક જણા એને ઘરવાળીને પૂછ્યું, એ કે ઘરે આવી કે હજી સુધી તે જમવાનું નથી બનાવ્યું? ત્યારે એને ઘરવાળીએ કીધું, ઓહો, વાસણ ઉટકવાની એટલી બધી ઉતાવળ છે? બોલો, પૂછાય નહીં. પણ એરેન્જ મેરેજ અને લવ મેરેજ, વોટ ઇઝ ડિફરન્સ? લવ મેરેજ અને એરેન્જ મેરેજની અંદર તફાવત શું છે? ત્યારે એક ભાઈ જવાબ આપ્યો કે ભાઈ એરેન્જ મેરેજ જે છે ને એ એવું છે કે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં, જેવો નીકળે એવું તમારો, વાગે વાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ. અને લવ મેરેજની ટૂંકી વ્યાખ્યા, આ લવ મેરેજની ટૂંકી વ્યાખ્યા એ પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. પણ મજાની વાત એ છે કે બ્રશ હોય કે ક્રશ, બ્રશ હોય કે ક્રશ, ટાઈમે બદલાઈ જવા જોઈએ. નકર એક છે એ દાંત તોડી નાખે, એક છે એ દિલ તોડી નાખે. કાંઈ તૂટવા ન દેવું હોય તો આ ટાઈમસર બદલતા રહેવું. હા, દાંતની વાત નીકળી છે એટલે મને યાદ આવ્યું, દાંત ઉપરથી યાદ આવ્યું. અગલો પૂછતો હતો એ કે હે ભાઈ, કે આ વાંકા ચૂકા દાંત હોય તો એની સારવાર માટેના દવાખાના ખરા? મેં કીધું હા છે. તો મને કે વાંકા ચૂકા દાંતના દવાખાના છે, એમ વાંકી ચૂકી જીભડિયુંના ક્યાંય દવાખાના ખરા? કીધું એ નથી આવતું ભાઈ, એ હોય ને તો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. હા, જીભડિયું જે વાંકી ચૂકી થાય ને જે એવા વેણ નીકળે ને એમાં ડખા થાય. પણ એ પૂછતો તો એને ઘરવાળીને એક દી અગલો, એ કે માની લે કે એ કે હું ગુજરી જાઉં તો તું શું કરી, કે બીજા લગ્ન કર ખરી? એને ઘરવાળી કે ના રે ના, હું તો છે ને એ કે મારી બેન વિધવા છે ને સુરત રહે ને એને ઘેરે વહી જાવ રહેવા. આનો આ પ્રશ્ન એણે અગલાને પૂછ્યો, એ કે તમે શું કરો કદાચ હું ગુજરી જાઉં તો? તમે બીજા લગ્ન કરો ખરા? એ કે ના રે ના, હું તારી બેનના ઘરે જ વયો જાઉં સુરત, એકલી રહી નહીં કે બિચારી. સાહેબ બહુ સાચી વાત એ છે કે કોઈ એક ભૂલ કરે છે નાની એવી, કોઈ એક ભૂલ કરે છે નાની એવી, અને આપણે એને યાદ રાખીને બહુ મોટી ભૂલ કરીએ છીએ.
ભૂલી ભૂલ જ છે, એને ભૂલી જ જવાની હોય, પણ યાદ રાખીને જે ભૂલ થાય છે ને એ બહુ મોટી ભૂલ છે. હા, છગન હમણાં ડૉક્ટરને ફોન કર્યો. એ કે હા ડૉક્ટર સાહેબ, મારી ઘરવાળીનું એ કે જડબું ઉતરી ગયું છે. હા, હાવ બોલાતું નથી. 2 મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળે ખરી? ડૉક્ટર કે પણ 2 મહિના સુધી હું કામ રાહ જોવી, કાલની એપોઇન્ટમેન્ટ આપી દઉં. થઈ એણે કીધું એ કે પણ 2 મહિના કોક માણસ શાંતિથી જીવે તો એમાં તમને વાંધો શું છે? ડૉક્ટરને કીધું. પણ યમરાજે હમણાં પૂછ્યું તું માણસને ઉપર ગયો એને કે હે પ્રાણી, તને સ્વર્ગમાં ગમે કે નર્કમાં ગમે? ત્યારે માણસે કીધું એ કે એક આપણો મોબાઈલને ચાર્જર આપી દો, પછી ગમે ત્યાં નાખો. આપણે એડજસ્ટ કરી લે. એક જણો હમણાં એક જણાને સલાહ દેતો હતો. બોલો, એ કે ભાઈ, એ કે જિંદગીમાં એટલા આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો, વાંહે કોકને બોલાવવા મોકલવા પડે. હા, પણ આ તો એક વાત છે, પણ અમારી સાથે બની ગયેલી સત્ય ઘટના કહું. હું ને મારા એક મિત્ર છે, શિક્ષક મિત્ર, અમે હાલવા જવાનું નક્કી કર્યું. રોજ નક્કી કરીએ આમ તો, પણ શિયાળિયા જેવું થાય. જેવી રીતે શિયાળિયા ઠંડીની અંદર રોજ રાત્રે ઠંડીથી બહુ આમ ત્રાસી જાય એટલે જોર જોરથી રાયડું પાડે ને રાતે નક્કી કરે કાલ તો દિવસ ઉગે એટલે આપણે બખોલ ખોદી નાખવી છે, જેથી આપણે ઠંડીથી બચી શકીએ. એમ અમે 2 મિત્રો નક્કી કરીએ કે હવે તો આ પેટ ઓછું કરવા આપણે કાલ તો હાલવા જવું જ છે, વોકિંગમાં જવું જ છે. આવું નક્કી કરીએ, પણ હાંજ પડે ને ભૂલી જાય. એમાં અમે એક દી હાલવા જવાનું નક્કી કર્યું. પહેલો દિવસ હાલવા ગયા અને હાલ્યા તો એટલું હાલ્યા, વળતા રિક્ષામાં પાછા આવ્યા. વળતા ઘરે પાછું આવું રિક્ષા ભાડે કરી. બોલો, હા, એટલે એટલું બધું આગળ ન વધી જવાય. હમણાં એક ઉંદરડીને કીધું. હા, ઉંદરડીને કીધું, એ કે સાંભળ્યું, એ કે શું? એ કે આપણી જે પરી છે ને, એને પરી જ હોય ને ભાઈ, પાપા કી પરી, બધાય પાપા કી પરી જ હોય. એ કે આપણી પરી હાટું માગું આવ્યું છે. એટલે ઉંદરડીએ કીધું, એ કે એમ? એ કે હા, શું કરે મૂર્તિઓ? એટલે ઉંદરે કીધું, એ કે છોકરો છે ને એને એ કે અનાજના ગોડાઉનમાં સુપરવાઇઝર છે. ગોડાઉન બોલે ગમે એનું. એ કે અનાજના ગોડાઉનમાં સુપરવાઇઝર છે અને 20 વીઘાના ખેતરની નીચે એનું દરનું નેટવર્ક છે. સ્નેક પ્રૂફ સાપ, સ્નેક પ્રૂફ એનું પોતાનું પેન્ટ હાઉસ છે અને બિલાડીથી કેમ બચી શકાય એની ટિપ્સ આપવાના ક્લાસીસ હોતે ને ચલાવે છે. આટલી બધી છોકરાની ખાસિયત જોઈને ઉંદરડીએ કીધું, મૂર્ત્યાની એમ, છોકરાની નહીં, ઉંદરડીએ કીધું તો પછી હવે છે ને ચૂંકે ચા કર્યા વગરના સીધા ગોળધાણા ખાઈ નાખો. એની ભાષા હોય ને ભલા. પણ છોકરાવાળાએ હમણાં છોકરીવાળાને પૂછ્યું કે તમારી છોકરીમાં એવી શું ખાસિયત છે? ત્યારે છોકરાવાળાએ કીધું કે અમારી છોકરી મેસેજ કરે ને તો ટક 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 અવાજ નથી આવવા દેતી. એવા સાયલેન્સ મેસેજ જાય, એવા સાયલેન્સ. ગોદડું ઉડેલું હોય તો આપણને એમ થાય કે હુતી છે, પણ ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક જણો હમણાં જોરથી ડિસ્કો કરતો હતો. બોલો, જોરથી નાચે. એટલો બધો નાચે તો કોકે પૂછ્યું કે એટલો બધો હું રાજી થઈ ગયો, નાચે છો હેનો? ત્યારે ઓલાએ કીધું કે સરકારે જાહેરાત કરી છે જેની પાસે 100 ગ્રામ કરતા વધારે સોનું હોય ને એ સરકાર જપ્ત કરી લે. તે ઓલા કે પણ તો તારું જપ્ત થાય, એ તો બધાને લાગુ પડે. એ કે હું એટલે જ નાચું છું, મારી ઘરવાળીનું નામ સોનું છે, એ 85 કિલોની છે. પણ એક પતિ પત્ની કાયમ ઝઘડો થયા કરે. એટલે પત્ની ને પતિ એટલા બધા ઝઘડે ને એટલે એક દી એના પત્નીએ કીધું કે પતિએ કે માન કે મને કે લોટરી લાગે તો તું શું કર?
હા, એટલે એની પત્નીએ કીધું કે હું તમારી અર્ધાંગીની છું, તમારું અડધું અંગ છું, તમને લોટરીની જે કાંઈ રકમ લાગે ને એની અડધો અડધ રકમ મારી કહેવાય, એ લઈ અને હું કાયમને માટે મારા બાપુજીને ઘરે વહી જાઉં, કાયમને માટે તમારી જિંદગીમાંથી નીકળી જાઓ. એના પતિએ 25 રૂપિયા આપ્યા કે હાલે હાલે નીકળે, હાલ મને 50ની લોટરી લાગી છે. 50માં પતાવ્યું, બોલો. પણ અગલો કહેતો તો એ કે હું બજારમાં જાઉં છું, એટલે ઘરવાળી કે બહુ સારું તો છે ને બધાની પસંદ આવે ને એવું બધાની પસંદનું કાંઈક લેતા આવજો. તે વળતા નિરમાની થેલી લેતો આવ્યો. એ કે એડવર્ટાઈઝ આવે ને સબકી પસંદ નિરમા, વગર પાવડર હતો એ. હા, એક બેન કહેતા હતા એના ધણીને કે તમારી આ ખોટું બોલવાની આદત કેદી જશે? હા, એ કે તમે આ ખોટું બોલવાની આદત કેદી છોડશો? એનો વર્કે પણ હું ક્યારે ખોટું બોલ્યો? એ કે હમણાં તમે છોકરાને છોકરીને બેયને સમજાવતા હતા, એ કે હું કોઈથી નથી બીતો. સમજાઈ જાય એની મજા હતી. પણ બે મિત્રો બેઠા હતા એટલે એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું કે હે મોટા, કાલ તું બહુ ઉદાસ કેમ હતો? એટલે ઓલા મિત્રએ કીધું કે ભલા મને હું વાત કરું, કે કાલ ઘરવાળી છે ને 2500 રૂપિયાની હાડી લઈ આવી, પછી ઉદાસ જ થઈ જાય ને. પણ કે આજ પાછો તું એટલો બધો મોજમાં છો, ખુશ છો, એનું કારણ હું? કે આજ મારી ઘરવાળી તારી ઘરવાળીને બતાડવા લઈ ગઈ છે, હવે તારો વારો. હા, પીપળ પાન ઘરત હસતી કોપળિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. બધાનો વારો આવે. પણ એક જમાનો એવો હતો કે લોકો પ્રેમમાં અમર થઈ જતા. હા, લૈલા મજનુ, હીર રાજા, શેણી વિજાણન, આ બધા અમર થઈ ગયા પ્રેમમાં. પછી એક જમાનો આવ્યો લોકો પ્રેમમાં આંધળા થઈ જાય. અને હવે એવો જમાનો આવ્યો લોકો પ્રેમમાં તોતડા થઈ જાય છે. હાજા હારા તોતડા થઈ જાય, બોલો. હા, મેલે બાબુને થાના થાયા, તારો બાબુ ખાઈ લે, તું ખાઈ લે પેલા. અલે લે લે લે, મેલા બાબુ ગુચ્છા હો ગયા, તોતડા થઈ જાય, બોલો. કેવો પ્રેમ હે, પણ મજા આવે. હા, लकड़ी बीनने के बहाने आया करती थी वो, लकड़ी बीनने के बहाने आया करती थी वो, मोहब्बत के दुश्मनों ने उज्ज्वला सिलेंडर दे दिया. હવે આવી તો એને નહીં કલ્પના હો જેને ઉજ્જવલા સિલેન્ડર મફતમાં ગેસના બાટલા આપ્યા બેનુને, ત્યારે એણે આવી કલ્પના નહીં કરી હોય કે લોકો આવું કે. અને અગલો કહેતો તો એ કે ભાઈ કાલ રાતે મને સપનું આવ્યું. મેં કીધું આવે, સપના આવે ઊંઘમાં, બધાને આવે. શું આવ્યું? મને કે મને એવું સપનું આવ્યું કે હવેથી હું રોજ સવારમાં વહેલો 5 વાગ્યામાં ઉઠી જાશ. મેં કીધું બહુ સારું. મને કે ના, પછી આપણે બંધ રાખ્યો પ્રોગ્રામ. કા? મને કે ઊંઘમાં આવડો મોટો નિર્ણય ન લેવાય ને ભાઈ, તું જાગતાય નથી લેતો, ઊંઘમાં ક્યાંથી લે? પણ પતિ બજારમાં ગયો હશે ને ઘેરે પાછો આવ્યો એટલે મોડું થયું, એટલે આવીને તરત એને ઠેલી મૂકીને એને ઘરવાળીને ફરિયાદ કરી. એ કે બજારમાં ગયો તો રસ્તામાં તારી ઓલી બેનપણી મળી ગઈ કે શિબલી. કેવી વાતુડી, કેવી વાતુડી, કેવી વાતુડી. ઈ કે 1 કલાક મને વાતું કરાવી રાખ્યો બજારમાં રસ્તામાં. ઈ કે હા આમ છે ને લોહી ચંબક જેવી છે. ત્યારે એને ઘરવાળીએ કીધું કે ઈ તો લોહી ચંબક જેવી જ છે, પણ તમે લોખંડ શું કામ બન્યા? તમારે લોખંડ બનવાની ક્યાં એમાં જરૂર હતી હે? હા, અને બહુ મજાની વાત છે, પતિ પત્નીની વાતું, આનંદની વાતું છે. હા, પણ ભાષા વિવેકનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે જોવું હોય, શિસ્ત ભાષાનું. બહુ સરસ મજાનું શિષ્ટ ભાષાનું વિવેકનું ઉદાહરણ આપું. હા, એક છગન માર્કેટમાં એક્ટિવા ઉપર બેઠો બેઠો મોબાઈલ મંત્રે. એ એક્ટિવા ઉપર બેઠો બેઠો મોબાઈલ ગુમાડે. એક સજ્જન પુરુષને આવ્યા, આવીને છગનને ખંભે પ્રેમથી હાથ મૂક્યો અને પછી પ્રેમથી શિસ્તથી પૂછ્યું, એ કે બેટા તારું નામ શું છે? ઓલાએ કીધું, એ કે છગન. વાહ, તારા બાપુજીનું નામ શું છે? એ કે મગન. પછી હળવેક દઈને કીધું, એ કે બેટા આ મગનનું એક્ટિવા નથી. કેવો ભાષાનો વિવેક! સીધે સીધું ન કહી દીધું તારા બાપુજીનું નથી. હા, મજા આવે.
એ કાકાએ હમણાં દમણની અંદર વાઇન શોપમાં ગયા. બોલો મનોજભાઈ, દમણની વાઇન શોપમાં જઈને કાકાએ શોપના માલિકને પૂછ્યું કે ભાઈ મારા મેરેજની 25મી એનિવર્સરી છે, તો આ 25મી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમે મને વિસ્કીની કઈ બ્રાન્ડ સજેસ્ટ કરશો? એટલે વાઇન શોપના માલિકે કાકાને પૂછ્યું કે કાકા પહેલાં એ જણાવો, તમે ઉજવણી કરવા માગો છો કે ભૂલી જવા માગો છો? એક ભાઈને ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કર્યા. મલ્ટિપલ ફ્રેક્ચર, આખા શરીરમાં ફ્રેક્ચર. એટલે ત્યાં દાખલ થયા એટલે એના મિત્રને ખબર પડી. એટલે મારતી ગાડીએ એનો મિત્ર હોસ્પિટલે આવ્યો. એને ઘરના બહાર બેઠા હતા ભાભી, એની પાસે જઈને પૂછ્યું કે ભાભી આમ અચાનક શું થઈ ગયું? હાલતો ચાલતો માણસને આવી રીતે એટલા બધા ફ્રેક્ચર આને થઈ ગયા. કાલ સાંજે તો હજી મેં એને સેક્રેટરીની સાથે ડિનર લેતા હોટલમાં જોયો. ભાભી કે ભાઈ હું ઈ જ જોઈ ગઈ. એમાં અહીંયા એટલે ધ્યાન રાખવું જોઈએ. પણ હમણાં શ્રાદ્ધનું પક્ષ હાલે. શ્રાદ્ધ ભાદરવા મહિનામાં શ્રાદ્ધનું પક્ષ આવે. એટલે શ્રાદ્ધનું પક્ષ આવે ને એટલે બહુ સરસ મજાનું એક વાક્ય એક જગ્યાએ વાંચવા મળ્યું હતું કે જે કોઈનામાં ન ભળે ને એ છેલ્લે હરાદમાં ભળે. પહેલા કોઈનામાં ન ભળે, છેલ્લે પછી એ શ્રાદ્ધમાં ભળે. હા, અને મજાની વાત એ છે કે અચાનક તમને જો તમારું પેટ ભર્યું લાગવા માંડે તો સમજી લેવાનું પાછલા જન્મનું કોક જગ્યાએ કોક તમારા છોકરાએ તમારા નામનું હરાદ નાખ્યું હોય છે. એની અનુભૂતિ અહીંયા થાય. પણ એક જણો હમણાં દોડતો પોલીસ સ્ટેશન આવી ગયો. દોડતો આવીને કીધું સાહેબ મારી ધરપકડ કરો, મને પકડી લો, મને એરેસ્ટ કરો, જલ્દી મને જેલમાં પૂરી દો. મેં મારી ઘરવાળીને લાકડી મારી છે. તે પોલીસે પૂછ્યું કે શું તે મરી ગઈ છે? એ કે ના બચી ગઈ છે. એટલે જ કહું છું કે મને પૂરી દો, નકર હવે બહાર જ તો હું નહીં બચું. હા, મુદ્દો કાંઈક બીજો નહીં થાય. પણ એક મિત્ર એના મિત્રને કીધું, આ સમજવા જેવો વીટનો જોક્સ છે, સમજાઈ જાય તો આપના માટે. હા, કે મિત્ર મેસેજ લખીને મોકલ્યો, હું સત્યની શોધ માટે જઈ રહ્યો છું. મિત્ર હું સત્યની પરમ સત્યની શોધ માટે જઈ રહ્યો છું, તું બાઇટિંગની વ્યવસ્થા કર. કોઈને સમજાય ને? બોલો, હાદી ભાષામાં કાંઈ કીધું જ નહીં, એને શિસ્ત ભાષામાં. પણ એક જમાનો હતો સાહેબ કે રાતે 12 વાગ્યા પછી છે ને ભૂતનું રાજ હતું. હા, આજથી પછી 30 વર્ષ પહેલા 40 વર્ષ 12 વાગ્યા પછી રાતે ભૂતનું રાજ હતું. પણ આ ફેસબુક, ઇન્સ્ટા, આ એવું સોશિયલ મીડિયા આવ્યું, વોટ્સઅપ, ભૂતનો ધંધો ભાંગી નાખ્યો. ભૂત બધા બેરોજગાર થઈ ગયા, કારણ કે 2 વાગ્યા પહેલા કોઈ હોતું જ નથી. હા, ભૂત બધા નવરા થઈ ગયા. બોલો, કારણ કે આજની જનરેશન એવી થઈ ગઈ છે કે આજની જનરેશનના હાથમાંથી મોબાઈલ જૂટવી લેવો, મોબાઈલ ખેંચી લેવો એટલે સાહેબ આઈસીયુના દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો અને એના મોઢેથી તમે ઓક્સિજનનું માસ્ક ખેંચી લો, એની જે હાલત થાય ને આની હાલત. હસતા તમને નાની એવી સરસ આજની વાસ્તવિક પરિસ્થિતિનું દર્શન કરાવું. આવી મોબાઈલની ગેલછા છે. પણ એક હોસ્પિટલની બહાર બહુ સરસ મજાનો મેસેજ લખ્યો હતો, સમજવા જેવો છે, મજા આવશે. હા, હોસ્પિટલની બહાર એવું લખ્યું હતું કે 40+, 40 વર્ષ પછી તમારા સાંજના મિત્રોની સંખ્યા ઓછી કરો અને વહેલી સવારના મિત્રોની સંખ્યા વધારો. 40 વર્ષ પછી સાંજના મિત્રોની સંખ્યા ઘટાડો, વહેલી સવારના મિત્રોની સંખ્યા વધારો. આ વાક્ય એક દારૂડિયો વાંચી ગયો. એ માથું ખંજવાળતો કે અવારમાં કોણ પીતું હોય છે? પણ અગલાની વાતો આવી હોય
અગલો અમારો ગમે ત્યાંથી આવીને આવી વાતો લઈ આવે. હા, મને કે આપણે આ ક્રિકેટની જે મેચ ચાલે ઇન્ટરનેશનલ મેચ, એમાં ચીનની ટીમ નહીં કા? મેં કીધું ના, ચાઇનાવાળા કોઈ દી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ દી ટીમ લઈને આવ્યા નથી. મને કે સારું છે નથી લાવ્યા. મેં કીધું કા? મને કે એક જણો આઉટ થઈને જાય ને પાછો એની જેવો બીજો ફાંસો આવે તો આપણને શું ખબર પડે કે આ બીજો છે? કારણ કે બધા હરખા એટલે નથી, એ સારું છે. પણ અગલાની મેં કીધું એમ વાતો જ એવી હોય, એની હાસ્યની વાતો, એના વિચારો એવા હોય, બહુ મજા આવે. હા, મને હમણાં કહેતો તો, મને કે આ નાવાની સાબુની જાહેરાત આવે, મને કે નાવાની સાબુની જાહેરાત. મેં કીધું હા. મને કે એમાં નકરી છોકરીઓ જ આવે. બોલો, એડવર્ટાઈઝ કે છોકરીઓ જ હોય, હિરોઈનનું જ હોય. મને કે છોકરા કોઈ દી નાતા જ નહીં હોય, આંદોલન કરવું છે. મેં કીધું ભાઈ રહેવા દે, નથી કરવું. ના ના, મને કે મને વાત સાચી છે. લગભગ જાહેરાત તો છોકરીઓ હોય. પણ आदतें बुरी नहीं है, शौक हमारे ऊंचे है. आदतें बुरी नहीं है, शौक हमारे ऊंचे है, वरना किसी ख्वाब की इतनी हैसियत नहीं जो पूरा न कर सके. આવું સ્ટેટસ રાખવા વાળા સ્ટેટસમાં લખીને પાછા બાજુવાળાને કે મોટા લાવ તો બુધાલાલ પડી છે, એ પાછા માગીને ખાતા. પણ આ ચૂંટણીનો માહોલ આવે સાહેબ, ચૂંટણીના માહોલમાં આ બધું હાલતું જ હોય. એમાં કાંઈ મારે કાંઈ નવી કાંઈ વાત નથી. નેતાઓ છે ને એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવતા જતા થાય. આવડા આમાં હોય તો આમાં ભળી જાય ને પાછા આવડા આમાં જાય ને, આવું બધું શરૂ હોય. એટલે અગલો મને કહેતો તો, મને કે તમે ગમે એ પક્ષમાં રહ્યો, ગમે એ પક્ષમાં ભળો, ગુજરી ગયા પછી તમારો એક જ પક્ષ રહે. મેં કીધું કયો? મને કે પિતૃ પક્ષ. હા, ન્યા મને કે ત્રીજો કોઈ પક્ષ જ નથી. બોલો, હા, પિતૃ પક્ષ. એને પાછું એને નિશાન હું ખબર? મેં કીધું હું? મને કે કાગડો. ખરાદમાં પિતૃને કાગડો બનાવી નાખે. હા, પણ એક મિત્ર કહેતો હતો કે એને મિત્રની કે હે ભાઈ, તારી ઘરવાળીનો દાંતનો દુખાવો હતો એ બંધ થઈ ગયો? દવા લીધી? એને મિત્રે કીધું કે હા, એને કે હું ડેન્ટિસ્ટ પાસે લઈ ગયો હતો ને, દાંતનો દુખાવો બંધ થઈ ગયો. એ કે એવી સરસ, એણે શું દવા આપી ડેન્ટિસ્ટે? એ કે દવા બવાની મને કાંઈ ખબર નથી, પણ ડેન્ટિસ્ટે એમ કીધું એ કે આ બધી વૃદ્ધાવસ્થાની નિશાની છે. તે દિન આજની ઘડી મને કે દાંતનો દુખાવો થયો હોય કે ન થયો હોય મને ખબર નથી, પણ મને ફરિયાદ નથી કરી કોઈ. હા, એટલે અઘરું છે. પણ વળી પાછો એક વીટનો જોક્સ કહું છું, મજા આવશે. ઇન્ટેલિજન્ટ જોક્સ. હા, સમજદાર ઓડિયન્સ છે. એટલે હા, એક જગ્યાએ એક મકાનની ડોરબેલ વાગી, દરવાજો ખુલ્યો, નોકર બહાર આવ્યો. એટલે આવનાર જે આગંતુક હતો એણે પૂછ્યું કે સાહેબ ઘરે છે? નોકરે કીધું કે નહીં, સાહેબ તો છે ને આઉટ ઓફ સિટી છે, આ શહેરમાં જ નથી, બહાર ગયા છે. એટલે ઓલા આવનારે એમ કીધું કે અચ્છા, વીકેન્ડમાં રજા એન્જોય કરવા માટે ગયા હશે. ત્યારે નોકરે કીધું કે ના ના, મેડમ ભેગા ગયા છે. મેડમ હારે હોય અને સાહેબ શું એન્જોય કરી શકે? હા, પણ હમણાં તો એક ટ્રકના ડ્રાઈવરે, ખટારાના ડ્રાઈવરે શેઠને ફોન કર્યો. એ કે હલો શેઠ. શેઠે કીધું હા બોલ. એ કે આપણી ગાડી ભટકાણી છે. શેઠે પૂછ્યું કે કેમ કરતા ભટકાણી? ઓલો કે ધણીંગ કરતા ભટકાણી. એને પ્રેક્ટિકલ થોડું દેખાડે. પણ તમે ભણેલા હો, આ બહુ મજા આવે એવી વાત. તમે ભણેલા હો કે અભણ હો, અમુક જગ્યાએ અમુક શબ્દ અંગ્રેજીમાં જ બોલવો પડે અને અમુક જગ્યાએ ગમે એટલું ભણેલા હોય એ ગુજરાતીમાં જ બોલવું પડે, નકર અર્થનો અનર્થ થઈ જાય. દાખલા તરીકે તમે રાજકોટમાં આવો અને રાજકોટમાં તમારે રિક્ષા ભાડે કરવી હોય અને તમે રિક્ષાવાળાને એમ કહો કે લીલી જમીનવાળી ચોકડીએ લઈ લે, તો રિક્ષાવાળો માથું ખંજવારે. એને ગ્રીનલેન્ડ ચોકડી જ કહેવાય. ત્યાં લીલી જમીન કરો એ નો. આવું ને આવું છે એમ અમારે ભાવનગરમાં છે. ભાવનગરમાં તમે જાઓ ને રિક્ષાવાળાને ઊભી રાખો ને પછી રિક્ષાવાળાને એમ કહો કે મારે લેડીઝ સ્ક્વેર જવું છે. રિક્ષાવાળો ગોટે ચડી જાય કે લેડીઝ સ્ક્વેર ક્યાં આવી? ખરેખર તો એ નારી ચોકડી છે.
એને નારી ચોકડી જ કહેવાય, ત્યાં લેડીઝ સ્ક્વેર કહેવા જ ન આવે. એટલે અમુક શબ્દો જે છે એ જ પોઝિશનમાં બોલવા પડે. પણ કોઈની ઉપર તમને કદાચ ગુસ્સો આવે ને, આ કરવા જેવો પ્રયોગ, કોઈની ઉપર કદાચ તમને ગુસ્સો આવે ને તો ઘડીક ઊભું રહી જવાનું, થોડીક ક્ષણો માટે થોભી જવાનું. પછી શું કરવાનું? તો કે પછી જો ગુસ્સો કરનાર વ્યક્તિ, તમે જેની ઉપર ગુસ્સે થાવ છો એ તમારી કરતાં નાની ઉંમરના હોય તો 1 થી 10 ગણો. પછી હું લાઈન લેવી એ તમને ખબર પડી જાય. નાના હોય તો 1 થી 10 ગણવાનું. એ વ્યક્તિ તમારી જેવડી જ હોય તો 1 થી 30 ગણો. સાચો નિર્ણય લેવા છે. તમે જેની ઉપર ગુસ્સે થવાના છો એની ઉંમર તમારી કરતાં મોટી હોય 1 થી 50 ગણો. અને તમે ગુસ્સે થનાર વ્યક્તિ છે એ કદાચ તમારી પત્ની હોય, ગણતરી ચાલુ જ રાખો, બંધ થવાનું જ નહીં. હા, અને જો 5મી છેલ્લી વાત, ગુસ્સે થાવ છો એ વ્યક્તિ તમારો પતિ હોય, તૂટી પડો, ગણતરી ગઈ તેલ લે. શિયાળામાં હમણાં ફ્રૂટની દુકાને એક બોર્ડ માર્યું હતું, બોલો, એ કે કર્મનું ફળ તમને મળે કે ન મળે, જામફળ આવી ગયા છે. જામફળ ને સીતાફળ લઈ જાઓ. ચશ્માની દુકાન વાળાએ જાહેરાત કરી હમણાં તો, ચશ્માની. એ કે જો તમે તમારા ઘરવાળાની સામે આંખું ન દેખાડી શકતા હો તો અહીંયા અમને બતાડો. મજાનું છે. સાસુએ એક નવી પરણીને આવી હતી ને એ વહુને કીધું લગ્નના થોડાક દિવસમાં, એ કે બેટા તમને રસોઈ બનાવતા નથી આવડતું, તમને તમારા મમ્મીએ રસોઈનું નથી શીખવ્યું? ત્યારે એ વહુએ કીધું કે ના બા, ત્યાં તો મારા પપ્પા રસોઈ કરતા ને. અહીંયા એવી કાંઈક સિસ્ટમ શરૂ કરો. પણ માણસના શરીરમાં 1,37,000 નસ હોય છે. 1,37,000 નસ હોય છે. આ તમામ નસમાંથી પત્નીને એકને જ ખબર હોય છે કોઈ નસ ક્યારે દબાવી. અને માં છે એ માં તમારા શરીરની રગે રગ જાણતી હોય, કારણ કે એણે જન્મ દીધો છે. માં તમારા શરીરની રગે રગ જાણતી હોય. એ ઘરવાળી જેવી છે, એ દુખતી રગ જાણતી હોય. આ માં છે એ માથા માથે હાથ ફેરવે તો વાળ આવે, અને આ હાથ ફેરવે તો વયા જાય. પણ હમણાં આગો કહેતો હતો મને કે પ્રેમમાં દગો ખાવો ને, હા, પ્રેમમાં દગો ખાવો એની કરતા ગોપાલના સેવ મમરા ખાવા હારા. હા, એ કે બહુ સાચી વાત છે. અમુક છોકરીઓ ડાયટિંગ કરીને 70 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય. બધું વાતે સાચી છે. પણ નાનપણમાં આપણે શીખેલા છીએ કે સત્ય એ પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે. વાત એ બહુ સાચી. સત્ય પરેશાન થાય પણ સત્ય કોઈ દી પરાજિત ન થાય. પાણ જમવા બેહો, થાળી પીરસાય, શાકનો એક કોળિયો મોઢામાં જાય, શાકમાં ખરેખર મીઠું વધારે હોય, ઘરવાળી પૂછે શાક કેવું થયું છે, સત્ય પરેશાન થાય, સત્ય પરાજિત થાય, બે ભેગું થાય. એક જાડી બાઈ એટલું બધું જાડું શરીર, સાડીની દુકાને ગઈ. સાડીની દુકાને જઈને દુકાનવાળાને ગગલાવ્યો. એ કે હવે આવી જાડી ને આવી બધી બાયુના ફોટા આવા પોસ્ટર શું રાખો છો? દુકાનવાળા કીધું કે બેની હરીસો છે. તઈ ખબર પડી એમાં ઈ જ દેખાતું કે આઈના કભી જૂઠ નહીં બોલતા. એ તો જેવું હોય એવું બતાવે ભાઈ. પણ હમણાં દાંતનો દુખાવો હતો મને, એટલે હું દાંતના દવાખાને ગયો, ડેન્ટિસ્ટ પાસે.
હવે ત્યાં પ્રોગ્રામમાં ગયા હતા એટલે એ સિટીની આપણને બહુ માહોલની ભૌગોલિક પરિસ્થિતિની ખબર નહીં. દવાખાનામાં અંદર ગયા, કેસ પેપર લખાયો, વેઇટિંગમાં વારો આવે ત્યાં સુધી બેઠા હતા. ડેન્ટિસ્ટનું નામ વાંચ્યું, પ્રીતિ મહેતા. તરત મગજમાં ઝબકારો થયો, પ્રીતિ મહેતા તો આપણી સાથે 10મા ધોરણમાં ભણતી, 1998. ઈ જ હશે, ખબર નહીં. વારો આવ્યો, અંદર ગયા ચેમ્બરમાં, જોતા હવે તો ઓળખાઈ ગઈ. કારણ કે ઈ પ્રીતિ મહેતા એટલે નાનપણની 10મા ધોરણની ઈ છોકરી કે જેના ઉપર આખી સ્કૂલ ફિદા હોય, જેની એક કામણગારી નજરને માટે બધા ઘાયલ બેઠા હોય, એવી કમનીય સુંદર મજાની કાયા, વાંકડિયા વાળ, ગોરી ત્વચા, એવી પાતળી કમર. એને તો જોતા હવે તો ઓળખી ગયા, પણ ઈ ન ઓળખી. એટલે એણે દાંતની સારવાર શરૂ કરી. પછી તો આપણે જ પૂછવું પડે ને. એટલે આપણે પૂછ્યું કે તમે 1998માં આ શાળામાં હતા? એ કે હા, પણ તમને કેમ ખબર? એટલે મેં કીધું તમે મારા જ ક્લાસમાં હતા. ત્યારે એણે કીધું, એ કે સર તમે કયો વિષય ભણાવતા હતા? ત્યારે જે દર્દ થયું ને, એ દાંતના દર્દ કરતા પણ અઘરું હતું. ત્યારે ખબર પડી કે આ મોટી જબર ફાન, આ માથાના વાળ, આની જો પહેલેથી કેર કરી હોત ને, સવારમાં થોડોક વ્યાયામ, સવારમાં થોડી કસરત, આવું બધું જો પહેલેથી શરૂ રાખ્યું હોત ને તો આવું ન થાત. આ જે મેં વાત કરી ને એ મારી વાત છે એવું માની લેવાની જરૂર નથી હો. હા, ન તો મારો દાવ થઈ જાય. પણ પ્રકૃતિનો નિયમ છે સાહેબ. આ તો એક હાસ્યની નિર્દોષ વાત છે. પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે તમે સુધરી જાઓ ને, જ્યારે તમે સુધરી જાઓ ત્યારે જ તમારા કાંડ બહાર આવે. આ પ્રકૃતિનો નિયમ છે. પણ છેલ્લે વાત પૂરી કરતા કરતા મને ગમે એવી, આપને પણ ગમે એવી સુંદર મજાની હાસ્યની નાની નાની વ્યાખ્યાઓ મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. ગુજરાતી મૂર્ધન્ય સાહિત્યકાર આદરણીય ચંદ્રકાંત બક્ષી સાહેબે 1992માં આ વ્યાખ્યાઓ કરી છે. બહુ સરસ મજાની છે કે ભણેલો માણસ કોને કહેવાય? ભણેલો કોણ? તો કે 1 મિનિટની અંદર એ બોલીને 30 અને મનમાં 35 શબ્દો બોલી જાણે, આ ભણેલો. પણ આમાંથી સમજ્યો એકેય ન હોય, સમજાય એકેય નહીં. હા. પછી બીજી વ્યાખ્યા, પતિ એટલે શું? તો કે પ્રેમીમાંથી પ્રેમ કાઢી લીધા પછી જે વધે તે. ત્રીજી વ્યાખ્યા, સેન્સ ઓફ હ્યુમર. બહુ મજાની, સમજવા જેવી. સેન્સ ઓફ હ્યુમર એટલે શું? તો કે જો ઈ સેન્સ ઓફ હ્યુમર પત્નીમાં હોય તો લગ્ન જીવન ડખે ચડે, પતિમાં હોય તો લગ્ન જીવન ટકી જાય. કાયદો એટલે શું? કાયદો એટલે કરોળિયાનું એવું જાળું કે જે ફક્ત નાના નાના જીવ જંતુઓને ફસાવે. આ માત્ર હાસ્ય નથી, આની પાછળ બહુ મોટો કટાક્ષ, બહુ મોટો વ્યંગ છે. મોટા મગરમચ્છને કાંઈ નથી થતું. હા, એનાથી આગળ વધીને ગુજરાતી એટલે કોણ? તો કે ગુજરાતી એટલે એવી પ્રજા જેને માત્ર શુભ ઉપર વિશ્વાસ નથી, આરે લાભ હોતે જોઈ. એકલું શુભ નહીં, લાભ પણ હોય, એ ગુજરાતી છે. અને શેર બજાર એટલે શું? તો કે શેર બજાર એટલે એવું બજાર કે જ્યાં તમે ખરીદી કરી લ્યો પછી એ બજાર છે એ હેઠું બેસી જાય. તમે જેવું વેચી દો પછી બજાર અપચાય. આ શેર બજાર. હા, અને એનાથી આગળ વધીને બહુ કડવી ને વરવી વાસ્તવિકતા કે દારૂબંધી એટલે શું? તો કે જ્યાં દારૂ બોટલના બદલે ટીપડામાં મળતું હોય, એ દારૂબંધી. અને છેલ્લી વ્યાખ્યા કે આદર્શ પતિ કોને કહેવાય? આદર્શ પતિ એટલે એવો પતિ કે જે ઘરમાં કલર ટીવી હોવા છતાં FM ઉપર જૂના ગીતો સાંભળ્યા કરતો. એવું એક આ નાની નાની સુંદર મજાની ટૂંકી હાસ્યની વ્યાખ્યાઓ. પણ હમણાં એક
પતિ એને માથામાં એક વાળ નહીં, બોલો, એક હમ ખાવા પૂરતો એકે વાળ નહીં, હાવ ટકો ઉજળે ચમન. અને એણે પાછું કોલર વગરનું ટી શર્ટ લીધું અને કોલર વગરનું ટી શર્ટ પહેરીને ઘરવાળીની સામે આવીને ઊભો રહ્યો અને ન્યાય આવીને એને પૂછ્યું, ઈ કે ડાર્લિંગ હું કેવો લાગુ છું? એને ઘરવાળી કે રહેવા દ્યો, મારું મોઢું ખોલાવો. એ કે નાને મને કહેતો ખરી હું કેવો લાગુ છું? એને ઘરવાળી કે ભાઈ મને પૂછો માં. એ કે પણ કામ જોતો ખરી મારી સામે, મને કહેતો ખરી હું કેવો લાગુ? ત્યારે એને ઘરવાળીએ કીધું, એ કે કેવા લાગો કહી દઉં? એ કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર આવ્યો હોય ને એવા તમે લાગો છો. હા, પણ આવી બધી સરસ મજાની હાસ્યની અવનવી વાતો MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી દ્વારા અમે આપ સૌ ગુજરાતની હાસ્યપ્રેમી જનતા માટે લઈ આવીએ છીએ અવારનવાર. અને આપ સૌ અમને બધા જ કલાકારોને ખૂબ સારી રીતે માણો છો, ખૂબ પ્રેમથી સાંભળો છો. એવી ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે હું ધર્મ વંકાણી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌના પ્રેમને કારણે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ ને આપને હસાવવાનો આ એક નિર્દોષ માત્ર પ્રયત્ન છે. ત્યારે ફરી ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.